नमो भित्रागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो लोये सब्ब साहुणं ऐसो पंच नमुकारो सर्व पाभपणासनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद। આપણને ખબર છે કે આપણા કર્મના હિસાબે બધું મળે છે આપણને. ઉદય કર્મને લીધે આ બધું અપ ડાઉન ને એવરીથિંગ ગોઝ લાઈક ધેટ. અને એ સમજણ બી છે અંદર બધી જ પણ એટલે બીજી બધી બાબતોમાં તો બહુ એવું નથી થતું કે આ કેમ આમ થાય છે, આ કેમ આમ થાય છે. પણ જ્યારે ઘરમાં એકદમ મોટી બીમારી આવે છે અને પોતાનું જ માણસ હોય છે અને તમે ભગવાનને ખૂબ પ્રાર્થના કરો છો, હૃદયથી પ્રાર્થના કરો છો, ત્યારે તમને કોક વખત એમ થાય ભગવાન તમને સાથ આપશે નહીં આપે. અને ભગવાન તમે દિલથી કરો છો અને બધું કરો છો અને પછી જ્યારે સમટાઈમ ઇટ ડઝન્ટ હેપન ત્યારે તમને થોડું આમ એવું થઈ જાય કે આ આવી રીતે કેમ થયું. અને તમે એ બી જાણો છો કે જે વ્યક્તિને એવું થયું છે એના કર્મને લીધે થયું છે અને એને એનું કર્મ ભોગવવાનું છે, બધું છે, પણ એ વ્યક્તિ પ્રત્યે અને એના લીધે તમને ખૂબ આમ દુઃખ થાય. ને બધા એમ કે ભગવાનને ખૂબ પ્રાર્થના કરો, ભગવાન આપશે જ. યુ થિંક પોઝિટિવ, યુ થિંક આમ. એ તમે અમને સમજાવો કે ઘણીવાર મન એટલું ડગી જાય છે અને યુ ટ્રાય સો હાર્ડ. બિકોઝ આજે મને બી ખબર છે કે દાદાના દર્શન કર્યા છે, કલુ દાદાના દર્શન કર્યા છે અને મને ખબર છે કે આપણા કર્મને લીધે આ બધું છે અને એમાં કોઈનો વાંક નથી. જે બધા છે નિમિત્ત છે અને કોઈને કંઈક આપણે કહેવાથી કે કરવાથી થવાનું નથી કશું. એટલે આપણે જ આપણા મનને એમ કહેવાનું છે કે તારે લીધે થયું છે તારા, ને આ વસ્તુ પાછી પેલી ન થાય. પણ જ્યારે બીમારી આવે છે ને ત્યારે મન ખૂબ ડગી જાય અને ત્યારે તમને એમ થઈ જાય છે કે તેમ એ અવસ્થામાં તમે શું કરો એ મને જાણવું છે. જિંદગીની અંદર અપ્સ ને ડાઉન્સ તો બધાને આવે, એના કર્મોના ખેલ છે. પણ હાઉ વી કેન ડાયજેસ્ટ વિથ ધ સાયન્સ, હાઉ વી કેન ડાયજેસ્ટ વિથ ધ લો ઓફ નેચર, હાઉ વી કેન ડાયજેસ્ટ વિથ ધ યુનિવર્સલ ટ્રુથ, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર અવર્સ. જેટલી વસ્તુ આપણે ડાયજેસ્ટ કરી શકીએ છીએ ધેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ટુ ડાયજેસ્ટ ધ જ્ઞાન. જેટલી વસ્તુ આપણે ડાયજેસ્ટ નથી કરતા જાણવાનું ધેટ ધ એબોવ દેન અવર સ્ટ્રેન્થ. શું કીધું? મારી જે સ્ટ્રેન્થ છે, એક્ઝામ્પલ આપું, મારી $1,00,000 સ્ટ્રેન્થ છે તો હું $1,00,000 કોઈ પણ વસ્તુ ખરીદી શકીશ પણ 1,25,00,000 નહીં ખરીદી શકું. That is not my strength. Because it's not my strength. That's it. Yes. વસ્તુ જોઈએ છે તે હકીકત છે પણ મારી સ્ટ્રેન્થ નથી. એવી રીતે આ સ્થૂળ દાખલો આપ્યો, એવું જ્ઞાનનું છે. જ્ઞાનની સ્ટ્રેન્થની તમારું જે લેવલ છે એટલું હાઈ લેવલનું બનાવવાનું છે. હોલ યુનિવર્સ યુ કેન ડાયજેસ્ટ થ્રુ ધ લો ઓફ નેચર. કંઈ પણ બને આ જગતમાં તો બધું જ તમે પચાવી શકો.
એવું વિઝન તમારી પાસે હોવું જોઈએ. કારણ કે જે કંઈ પણ બને છે, જે લેવલનું બને છે, એ એક્ઝેક્ટ લો ઓફ નેચર પ્રમાણે છે અને એક્ઝેક્ટ કર્મના ફળ પ્રમાણે છે. એ આપણે ડાયજેસ્ટ નથી કરી શકતા. ધેટ ઇઝ અવર ઓપિનિયન એન્ડ ધેટ ઇઝ ધ લેવલ ઓફ અવર અન્ડરસ્ટેન્ડિંગ. એને આપણે એનાથી કમાઉટ થવાનું છે આપણે. Yes, that's true. But why Mike. you always say God? You pray to God. God is there. Like આપણા મા બાપ છે, આપણને એમ થાય કે આપણું છત્ર છે ને આપણને કેટલું બધું એનામાં વિશ્વાસ છે કે મારા મા બાપ બધું કરશે જ, Yeah. નથી થશે જ. એવો આપણને વિશ્વાસ છે ભગવાન ઉપર. અને તમે બધા એમ કહો કે ભગવાનની ખૂબ પ્રાર્થના કરો, કૃપા, ભગવાન તમને આન્સર આપશે જ. એ હજુ સમજવામાં નથી આવતું કે તમે કહો છો કે તમારું લેવલ સ્ટ્રેન્થ પ્રમાણે એ બરાબર છે, સમજાય છે, પણ why we have to pray to God then just you understand all these things and you just sit, we don't have to pray, right? કારણ કે લેસન, કારણ કે મેં સત્સંગમાં આજે પણ કહ્યું કે યુ બિલીવ એઝ અ ગોડ એઝ અ નેમ ઓફ પર્સન or some structure, that should be called a wrong belief. મેં આજે સત્સંગમાં વાત કરી. પણ આ ભગવાન તો તમે કહ્યું કે you said that this God is above જેને જ્ઞાન ચક્ષુદર્શન કેવળ જ્ઞાન છે. That's why you are ભક્તિ કરવા એમની. બરાબર છે, પણ તીર્થંકર ગોડ નથી. Tirthankar is the status of the person, not God. Inside Tirthankar, there is a God. And the God, they go to the moksha and body they fire it. Also Tirthankar. Now you understand? જેને બાળી શકાય તે ભગવાન હોઈ શકે નહીં. જેનો એન્ડ આવે તે ભગવાન હોઈ શકે નહીં. જેનો આકાર હોય તે ભગવાન હોઈ શકે નહીં. જેનું નામ હોય તે ભગવાન હોઈ શકે નહીં. જે જન્મે જીવે અને મરે તે ભગવાન હોઈ શકે નહીં. So why people says you pray them? Yeah, the Simandar Swami, they have a ultimate knowledge. They realize the ultimate knowledge. And right now the form of Simandar Swami is Tirthankar. So this is the last birth of him. Also, because of Tirthankar, they give the light to the other person, and the same thing they also realize the pure soul. So they have a power because the person they have experience. સમજાય છે? અને દાદા ભગવાન ઇઝ મીડિયા. મીડિયા ખ્યાલ આવી ગયો? માધ્યમ છે કે જે અલ્ટિમેટ તમારે મેળવવાનું છે એના એ મીડિયા છે. તમને બેઝ આપે છે અને એમના માટે પ્રેયર કરાવે, જેના આધારે તમે ત્યાં પેલું બેઝ આપે છે, જેનું તમારું જ્ઞાનનું ડેવલપમેન્ટ થાય અને પછી એમને મળો એટલે તમારું જે ફાઇનલ ટચ છે ને, ફાઇનલ ટચ એમના થ્રુ થાય. પણ જો બેઝિક ટચ ના હોય એ મળે તો એ કોઈ કામ ના થાય. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષના બે રોલ છે. એક તો તમને પ્રિપેર કરે છે તીર્થંકરના દર્શન કેવી રીતે કરવા, નોટ આઈ, થ્રુ યોર વિઝન, એ તમને શીખવાડે છે, જ્ઞાન આપે છે. એટલે તમારું દર્શન તૈયાર થાય છે. આ અવતારમાં જ્ઞાનનો ઉપયોગ કરીને તમારું દર્શન તૈયાર થાય છે. એ દર્શનને આધારે જ્યારે તમે સિમંદર સ્વામી પાસે જશો ત્યારે જે છેલ્લું જ્ઞાન, કેવળ જ્ઞાન, એ તમને ખુલ્લું થઈ જશે. લાસ્ટ ટચ ખ્યાલ આવ્યો ને તમને? ધેટ્સ ઇટ. એટલે આ એમનો રોલ છે. એટલે આપણી જે માન્યતા છે, મેં આજે પણ સત્સંગમાં કીધું, જે વ્યક્તિ વિશેષ માન્યતા છે એમાંથી કમાઉટ થવું પડશે. સમજાય છે મારી વાત? આવી ભૂલ અનાદિકાળથી એઝ અ હ્યુમન કરતા આવ્યા છીએ અને ધેટ ઇઝ અવર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આ જ આપણું રોંગ બિલીફ છે, આ જ આપણી અજ્ઞાનતા છે. અને આ જ અજ્ઞાનતાથી વ્યક્તિ વચ્ચે કટ્ટરતા ઊભી થાય છે. સમજાય છે મારી વાત? કોઈ પણ રિલિજન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંસ્થા હોય, એની અંદર રહેલી આપણી જડતા
દે ક્રિએટ ધ પાર્ટીશન. કારણ કે એટલું ધ્યાન રાખવાનું, વ્યક્તિ, સંસ્થા કે ભગવાન જેને સિમ્બોલિક ગોડ માનીએ છીએ, ખ્યાલ આવી ગયો ને, એ સુપર પાવર નથી. સુપર પાવર તમારો સોલ છે. આજે પ્રગટ નથી થયો પણ પાવર તો છે, માઇનસ નથી. 100% પાવર છે, ફક્ત શું નથી થયો? અનકવર નથી થયો. એટલે આપણી રોંગ બિલીફ ક્યાં હોવી જોઈએ અને ક્યાં ના હોવી જોઈએ તે આપણને ખબર પડી જોઈએ. આપણી બિલીફ એટલી જોઈએ કે હજુ પાવર અનકવર નથી થયો, અને એના માટે જ્ઞાની કે તીર્થંકર દે આર હેલ્પ મી ટુ અનકવર માય અલ્ટિમેટ પાવર. દે આર નોટ ક્રિએટર. શું કીધું? મારો અલ્ટિમેટ પાવર છે, એનો કોઈ બનાવવાનું છે, પણ જે કવર થયેલો છે એને અનકવર કરવામાં હેલ્પ કરે છે. પછી એ જ્ઞાની હોય કે તીર્થંકર હોય. તીર્થંકર સોલ નથી, તીર્થંકર ગોત્ર કર્મ કહેવાય છે. તીર્થંકર શબ્દ બોડીને લાગુ પડે છે, સોલને નહીં. એટલે તીર્થંકર ભગવાન નથી, તીર્થંકરની અંદર ભગવાન છે. જે મોક્ષે જાય અને તીર્થંકરનું બોડી બાળી નાખવામાં આવે. એટલે ક્યારેય મિસગાઈડ નહીં થવાનું. બી પ્રેક્ટિકલ. કરોડો લોકો શું માને છે એ આપણો પ્રશ્ન નથી. આપણે ફેક્ટ માનવું છે, ફેક્ટ જાણવું છે, ફેક્ટ રિયલાઇઝ કરવું છે, એ આપણો ગોલ હોવો જોઈએ. કારણ કે we are living in such a thing. If something comes, people come and help you out, give a sympathy word and this and It's that. okay. That's why It's a relative term. That's why sometimes confusion happens. I know. Even though you have inside, you know that everything you get. મારે તો મારી મમ્મીની લીધે મને ઘણું જાણવા મળ્યું છે, ઘણું જાણવા. Good. મારા મધર જ કહે છે કે કેમ એક માના 4 દીકરા, ચારેને કેમ જુદું મળે છે? એમ કે સૌને સર્વના કર્મ પ્રમાણે મળે છે. સાચી વાત અને છે. એની લીધે તમારા મનમાં એટલું બધું પેલું હોવું જોઈએ કે મને મારા કર્મને લીધે મળ્યું છે. એ મને એ ઘણો ખ્યાલ આવે છે. પણ મને જ્યારે કન્ફ્યુઝન ક્યારે થાય કે મને એમ થાય કે મોટી સિકનેસ આવે ને તમને એમ થાય કે તમને કોઈનો સપોર્ટ જોઈએ તો તમે કેવું મા બાપ પાસે જાઓ, એવું તમે ભગવાન પાસે જાઓ છો. તમે ભગવાન પાસે પ્રાર્થના કરો છો અને તમને બધા કહે છે બી એવું. તમે કનુદાદા જ પોતે કહે છે આમ તમે નમો હરિતાણ નમો સિદ્ધાણમ બોલ્યા રાખો, તમે આમ કરો, તમે એમ કેમ કરો, અને તમારું મન કોઈક વખત ન થાય ને ત્યારે ડગી જાય છે. એને માટેનો આ મગજમાં તમે જે કહો છો મને સમજ પડી કે તમારામાં એટલો એટલે આપણો હજુ કોન્સેપ્ટ આપણા વિઝનમાં હજુ ક્લિયર નથી થયો. We are not there yet. એટલે જ્ઞાની પુરુષને આપવામાં કોઈ કચાશ નથી, પણ આપણે એને કેટલે અંશે સમજી શક્યા છે એક્ઝેક્ટલી એના ઉપર બહુ મોટો આધાર છે. જ્યાં ડ્યુઆલિટી હશે ત્યાં ભેદ પડશે. Yeah, because when it's your person, you always think like that. But like you said that એ બી એક પર્સન છે, નોટ તારું પોતાનું, અને એના કર્મ પ્રમાણે એને મળશે જ. દરેક વ્યક્તિ, ઓલ ઇન્ડિવિડ્યુઅલ એટલી પર્સન. તૈયારી રાખવી જોઈએ, then you ભાંગી ના જવાય એમ. એટલે આપણે કોઈ પણ વ્યક્તિના આધારિત થતા પહેલા વિચારવું જોઈએ કે જેના આધારિત થઈએ છીએ, ડિપેન્ડન્ટ થઈએ છીએ, એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે. અને પરમેનન્ટ ટેમ્પરરી હોય તો આપણો પરમેનન્ટ આધાર મળી ના શકે. એની પાસેથી ગાઈડન્સ મળી શકે. શું મળી શકે? ગાઈડન્સ, નોટ મોર ધેન. અને એ ગાઈડન્સને કેવી રીતે ડાયજેસ્ટ કરવું એ આપણા ઇન્ડિવિડ્યુઅલ વિઝનનો પ્રશ્ન છે. એમાં એમનો પ્રશ્ન નથી આવતો. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું આપણને બધાને કે આપણે બધા તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છે. તીર્થંકર નહીં, તીર્થંકરોની. છતાં અહીંયા કેમ છે આપણે સમજી લેવાનું
ભૂલ કોણામાં હતી, એમનામાં કે આપણામાં? સમજાય છે? એ મોક્ષે ગયા ને આપણે અહીંયા છે, આપણે સમજી લેવાનું કે ભૂલ કોની હતી. કોણ મળ્યા એ મહત્વનું નથી, આપણે એને કેટલા ડાયજેસ્ટ કરી શક્યા એમની વિતરાગતાને, એ મહત્વનું છે. હવે આપણે એમની વિતરાગતાને પછી ભેદ દ્રષ્ટિમાં નહીં ગયા, ધેટ ઇઝ અવર મિસ્ટેક. એમને નથી કીધું, આપણે લઈ ગયા આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી. એટલે સમજણમાં કચાશ છે, ચોખ્ખી જ, બીજું કોઈ કચાશ નથી. આપણું અન્ડરસ્ટેન્ડિંગ જ પાર્ટીશન વાળું છે. કેવું છે? પાર્ટીશન. મારે આજથી 2 વર્ષ પહેલા મુંબઈમાં મારે બોલવું પડ્યું હતું, મુંબઈમાં જાહેર સત્સંગમાં 1500-2000 હતા ત્યારે. મેં કહ્યું તમારું અન્ડરસ્ટેન્ડિંગ તમે ફિક્સ કર્યું છે. ફિક્સ ખ્યાલ આવે છે? તમારું વિઝન તમે ફિક્સ કર્યું છે, તમારે અનુભવ અલ્ટિમેટ નો કરવો છે, અને વિઝન શું કર્યું છે? ઇઝ ઇટ પોસિબલ? You have to be open, અને પછી મેં સ્ટેટમેન્ટ કર્યું, હું કહું તમે બધા અહીંયા બેઠા છો મહાત્મા તરીકે, બધા જ મહાત્માઓ છો, પણ તમારું વિઝન શું છે? આપતા પુત્રો ક્યારે આપતા પિતા ના થઈ શકે, છોકરો બાપ થઈ શકે? ના સમજાયું. ધેટ ઇઝ યોર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. દરેક વ્યક્તિનો પ્રગતિ કરવાનો અધિકાર છે, તમે માનો છો ખરા, પણ તમારી અન્ડરસ્ટેન્ડિંગમાં લિમિટ છે. તમે એવું જ કહી શકો છોકરો બાપ થાય વાંધો નહીં, એ દાદો થાય તો વાંધો નહીં, આપતા પુત્રો આપતા પિતા ના થવું જોઈએ. ધેટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ મહાત્મા. અને માટે આ પ્રશ્ન ઉભા થાય છે. તમારી લિમિટેશન છે. તમે કોઈને એમ કેમ માનો છો, રિસ્ટ્રિક્ટ કરો છો? દરેક વ્યક્તિને પૂર્ણ થવાનો અધિકાર છે, તમે કેમ માનો છો કે પૂર્ણ ના થાય? તમે બાઉન્ડ્રી બાંધી છે બધાએ કે બસ આપતા પુત્ર એટલે આપતા પુત્ર, આજે આગળ વધુ ના જોઈએ, અને પછી કોન્ફ્લિક્ટ ઉભા કરો છો. રામકૃષ્ણ મહાવીર સર્વને માન્ય હતા એ વખતે, પણ ત્યાં ધર્મ સંપ્રદાય નહોતો, અને આપણે આ પાર્ટીશન પાડીને સંપ્રદાય ઉભો કર્યો. જે વિશ્વને માન્ય છે એમાં આપણે પાર્ટીશન પાડીએ છીએ, આપણે પાડીએ છીએ આપણી લિમિટેડ સમજણથી. કોઈ પણ વ્યક્તિ યુનિવર્સલ ટ્રુથ કહેતો હોય, આપણને શું સ્વીકારવામાં વાંધો છે? વ્યક્તિગત પૂજાવાની કામના વાળો હોય તો બરાબર છે. એ યુનિવર્સલ ટ્રુથ કહેતો કોઈને વાંધો નથી, મહાત્માની નોન મહાત્માને વાંધો નથી, પણ આપણને વાંધો છે. પછી પ્રગતિ કેવી રીતે થશે તમારી? તમે પોતે જ બાઉન્ડ્રી બાંધી દીધી છે. શું બાંધી છે? આ સંપ્રદાયમાં હોય તો જ એને ક્વોલિફાઈડ કહેવાય, આ ટાઇટલમાં હોય તો જ ક્વોલિફાઈડ કહેવાય, આવું બોલે તો જ ક્વોલિફાઈડ કહેવાય. તમે બાઉન્ડ્રી બાંધો છો, અને પેલો બાઉન્ડ્રી તોડીને આગળ ગયો છે, એ તમને સ્વીકારાતું નથી. અમારી મેચ્યોરિટી લિમિટેડ રહે એવું તમારે ઈચ્છવું જોઈએ કે અમારી પાસે ઇનફાઇનાઇટ પાવર ક્રિએટ થાય એવું ઈચ્છવું જોઈએ? એઝ અ મહાત્મા શું ઈચ્છવું જોઈએ? હવે એ પાવર ઉભો થાય તો અમે સ્વીકારવા તૈયાર નથી. મારી વાત સમજાય છે? નહીં, પોતે જ બાઉન્ડ્રી બાંધે છે. પોતે શું કરે છે? બાઉન્ડ્રી બાંધી દે છે. મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ મને મુશ્કેલી કરે છે, અને જે ક્રિએટ ધ પાર્ટીશન. કેટલી ઘોર અજ્ઞાનતા આપણી વિચારધારામાં છે એવું ખ્યાલ આવે આપણને, જેના કારણે યુનિવર્સલ ટ્રુથ એ સાંપ્રદાયિક ટ્રુથ બની જાય છે. શું બની જાય છે? આજે ધીમે ધીમે બધા અન્ય ધર્મોની જેમ કહેવા માંડ્યા કે આ દાદા ભગવાનના પંથ વાળા છે. કેમ બોલવા માંડ્યા? તમે ક્રિએટ કર્યું, અમારું જુદું અને તમારું જુદું. આ બોલ્યા એ સેલ્ફ પ્રૂવ કે તમારો વાડો છે, અમારું ક્રમિક તમારું અક્રમ. ઇટ સેલ્ફ ક્રિએટ કે આ વાડો છે. આજે હું વિજ્ઞાનની વાત કરું છું, છે કોઈને વાંધો? છે કોઈને વાંધો? નવો આવે કે જૂનો આવે, વાંધો છે કોઈને? પણ તમારા શબ્દ જ એવા છે કે જેમાં વાંધો ઊભો થાય. યુનિવર્સલ ટ્રુથ આવું ના હોય, કોઈને કન્ફ્યુઝન ના થવું જોઈએ. હા, આપણી પાસે એક્સપ્લેનેશન ના હોય તો કહું જોઈએ મારું અન્ડરસ્ટેન્ડિંગ લિમિટેડ છે, સાચું છે એવું કહેતો નથી. પણ આપણે તો અન્ડરસ્ટેન્ડિંગ લિમિટેડ હતો કે આ જ બરાબર છે, પછી શું થાય? પછી દે ક્રિએટ ધ પાર્ટીશન. આવો બીજાને બોલાવીએ, બીજા બધાને તો અમુક લોકોને પસંદ નથી. તમે આને કેમ બોલાયો, આને કેમ બોલાયો? એ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. It should be open, satsang should be open.
whoever wants to એ come. તો તમને કહું, ભેગા થઈને મગજની અંદર બાઉન્ડ્રીઓ બાંધી અને અનલિમિટેડ જ્ઞાનની કઈ રીતે તમે અપેક્ષા રાખો છો? તો જાય. તમે પોતે નિષ્પક્ષપાતી શબ્દ બોલીને પક્ષપાત ઉભો કરો છો. આને આમ વાય યુ ક્રિએટેડ. વેલકમ ટુ ઓલ. જેને આવવું હોય ને આવે, ના આવવું હોય ના આવે, પણ તમે શા માટે રિસ્ટ્રિક્ટ કરો છો? એ તમે રિસ્ટ્રિક્ટ કરો છો એ તમારી પોતાની અન્ડરસ્ટેન્ડિંગની બાઉન્ડ્રી છે. બારણાઓ આવી શકે અને મહાત્માઓ ભલે આમ બીજે બે એ ના આવી શકે. એટલે આ બધી એટલા માટે આ બધી આપણી એટલી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે જેને કારણે આપણે આવા મુક્ત પુરુષોનું જ્ઞાન ખરેખર મુક્ત રીતે નથી સમજ્યા, પણ વાડા તરીકે સમજ્યા છે. અને માટે આજે આપણને વાડામાં જ રસ પડે છે. વાડો એટલે હું જેને માનું છું એટલા માણસો સાચા, બીજા બધા નહીં. એ મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આઈ એમ નોટ કરેક્ટ. એવું હોય તો કોઈને પણ આવવું હોય તો વેલકમ કરવાનું. તમે શા માટે પાસે પડો? વારંવાર હું એટલા માટે જ આ ખાસ પૂછું છું. ધીસ ઇઝ ધ લો ઓફ નેચર અને આઈ એમ ટોકિંગ અબાઉટ ઓનલી ધ યુનિવર્સલ ટ્રુથ. હું કોઈ વ્યક્તિ, સંપ્રદાય કે ધર્મની વાત કરવા નથી આવ્યો. વારંવાર કહું છું, કારણ કે ખરેખર યુનિવર્સલ ટ્રુથ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું તે પણ યુનિવર્સલ ટ્રુથ જ છે. તમારી ભાષા એવી નીકળી કે દાદા ભગવાનનું છે. દેટ ઇઝ યોર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એમને પણ યુનિવર્સલ ટ્રુથ કહ્યું છે, એમનું પોતાનું નથી. યુનિવર્સલ ટ્રુથ હંમેશા સનાતન સત્ય હોય, ફક્ત જ્ઞાનીને એનો અનુભવ થાય અને જે શેર ઇઝ એક્સપિરિયન્સ. પણ તમે ઓનરશિપના ફોર્મમાં બોલો એટલે શું થાય પછી? જે ક્રિએટ ધ પાર્ટીશન. કોઈ વ્યક્તિ સનાતન સત્યનો માલિક હોય, but once you present as a owner, પછી શું થાય? તો કે અમારા કૃષ્ણ શું ખોટા છે, પેલો કે અમારા રામ શું ખોટા છે, પેલો કે અમારા મહાવીર શું ખોટા છે. they create the partition. તમારી ભાષાએ આ ક્રિએટ કરી. દાદા ભગવાન એવું નથી કીધું. બધા તો એમ પટેલ ને દાદા સમજે છે. મૂળ વસ્તુ જ્ઞાન દાદા કોણ અને એમ પટેલ કોણ હતા એને લીધે આ પ્રશ્ન હતા. દેનેશ એ તો વારંવાર તો મેં કીધું, મેં આ સત્સંગમાં આજે કીધું કે તમે વ્યક્તિ વિશેષમાં ગયા ત્યાંથી આ સનાતન સત્ય હાઈડ થઈ ગયું. વ્યક્તિ નહીં? ના બેન કે છે. કામ કરો કઈ પાછું ના, તમે એમને પણ આ બાજુ કરવું જ કરો. તમારે. ઓકે. સ્વામીજી, કોઈ મહાત્માને આગળ પ્રોગ્રેસ માટે આગળ વધવું હોય તો પાછળથી એ લોકોને દબાણ આપવામાં આવે છે, એ લોકોને કે તમે ત્યાં જશો નહીં. રાઈટ? એ બધું લો લેવલ છે. બધું એ બધું વાડાપંથી છે. બધું આવું બધું હોય નહીં. આપણે એવું છે કે મોક્ષના માર્ગમાં આવું બધું ના હોય, પણ માન્યતાના માર્ગમાં આવું બધું હોઈ શકે. માન્યતા હોય ને એમાં બધું, પણ આવું બધું ચાલ્યા કરે. સંસાર ચાલે, આપણે આપણું કામ કાઢી લેવાનું. રામકૃષ્ણ મહાવીર મુક્ત થઈ ગયા ને બધા થઈ જવાના. આ વાદા વચકા વાળા અહીંયા રહેવાના બધા. એના માટે ઉપર જગ્યા જ નથી. એ તો અહીંયા જ રહેશે. જૂતો દરેકને એવું લાગે છે કે હું સુધારવા આવ્યો છું. ખ્યાલ નથી એવો કે હું પોતે સુધારવા આવ્યો છું. એ ખબર જ નથી પડતી. તું સુધરે ને તો મોક્ષ થશે, બીજાને સુધારવાથી મોક્ષ નહીં થાય. જો બીજાને સુધારવા ગયા હોત ને તો મહાવીર અત્યારે અહીંયા હોત. આ સમજવાનું છે. આપણે એટલી બધી પાર્ટીશન ઊભી કરી નાખીએ છીએ, એટલું રિસ્ટ્રિક્ટ કરી નાખીએ છીએ અને પછી કહીએ કે અમારું જ્ઞાન અલ્ટિમેટ. અને ભાઈ ચારે કોરથી બાઉન્ડ્રી બાંધે પછી અલ્ટિમેટ કહો છો ને? ખુલ્લું કરો ને. બાઉન્ડ્રી શું કામ બાંધો છો? કોઈ પણ પ્રકારની બાઉન્ડ્રી ના બાંધો. હું ક્યારે એવું નથી કહેતો કે તમે જ્ઞાન લીધું કે ના લીધું, તમે આજ્ઞા પાડો છો કે ના પાડો, તમે વિધિ કરો છો કે નથી કરતા, તમે આરતી કરો છો કે નહીં કરતા, તમે સામાયિક પ્રતિક્રમણ કરો છો કે નહીં કરતા. હું ક્યારે નથી પૂછતો સત્સંગમાં. વિજ્ઞાન સમજો, ધેટ્સ ધ અલ્ટિમેટ ટ્રુથ. અને આ સમજવું જ પડશે જો મોક્ષે જવું હોય તો. બાકી અહીંયા ફરવું હોય તો આ બધું છે જ. કોઈ ના પાડતું જ નથી ને. આપણે અન્ય ધર્મમાં છે થાય છે, દાડા નીકળશે પણ વળશે નહીં. જ્ઞાની પુરુષે આ બધા સાધનો એટલા માટે આપ્યા. એટ ધેટ ટાઈમ વી આર નોટ કેપેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ અલ્ટિમેટ ટ્રુથ, સો ધેટ દે ગીવ અસ ધ. આપણને સાધનો આપ્યા, સત્સાધનો. એ આપણી અનએબિલિટી જે આપ્યા. એબિલિટી હોય તો ના આપ્યા આપણને. એમને જે જ્ઞાન થયું આ સાધનોથી થયું છે, આજ્ઞા ધર્મથી થયું છે. પણ આપણી એબિલિટી નથી તો આપવું પડ્યું.
છેલ્લે એમને કેવું પડ્યું 1985 કે સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે સાયન્સ આપવું છે. કેમ ના આપી શકે આપણને? પણ આપણી કેપેસિટી હોવી જોઈએ ને. અક્રમ વિજ્ઞાન એ સાયન્સ જ છે. સાયન્સ છે પણ આપણે કેપેબલ નથી ને સાયન્સ સમજવા માટે. એટલે એમને આપવાની ક્ષમતા હતી છતાં ના આપી શક્યા. કારણ કે ડાયજેસ્ટ કરવાની કેપેસિટી ના હોય તો શું કરો? છેલ્લે એમને કેવું પડ્યું મારે સાયન્ટિસ્ટ ભેગા કરો, મારે સાયન્સ આપવું છે. એ કે હું તો તમને કહું છું, તમને સાયન્સ કઈ રીતે આપું? હું જે વાત કરું તમે સીધી ગળી જાઉં છું, અને કોઈ પૂછે તો એવી ને એવી ઓકી નાખો છો. હવે એને સાયન્ટિસ્ટ કહેવાય? સાયન્ટિસ્ટ કોઈ પણ વાત કહે એને વિચારે, એને પોતાના વિચારમાં ફિટ કરે, પછી એપ્લાય કરે, પછી એક્સપિરિયન્સ કરે, ત્યારે એમ કહેવાય કે ધીસ ઇઝ સાયન્ટિસ્ટ. અને એમાં કઈ કન્ફ્યુઝન હોય તો પાછું એ પ્રશ્ન પૂછે. ધેટ ધ વે ટુ ગો અહેડ એઝ અ સાયન્ટિસ્ટ. પણ જે કીધું એ ગળી ગયા ને એવું ને એવું બહાર નીકળે તો સાયન્ટિસ્ટ કહેવાય. એમને સાયન્સ આપ્યું, આપણે સમજી શક્યા? પ્રશ્ન ત્યાં છે. એમાં એમની ભૂલ નથી, આપણી ભૂલ છે. દરેક સાધનો જ્ઞાનીઓને આપવા પડે, કારણ કે એ સમજે છે કે આ લોકો નથી સમજી શકતા. ત્યારે તો જ્ઞાનીને કેવું પડ્યું કે પાડાને વેદ ભણાયા, આ માઇનસ માર્ક વાળા છે, શું કરીએ? ક્વોલિફાઈડ હોય તો કહે કે માઇનસ વાળા છે. અમારે તો બધું આપવું હતું કે છે, પણ શું કરીએ? હજુ આ વાળની ટોચ જેટલું બહાર નથી પડ્યું. કેમ ના પડ્યું? આપણે કેપેબલ નતા. એમની પાસે તો હતું. પાત્રતા વગર શું કરે? એટલે આ આપણે બધાએ આ સમજવાનું છે. દરેકને મુક્ત મને ખીલવા દો. તમે જાતે પણ ખીલો, રિસ્ટ્રિક્શન ના મૂકો. શું ના મૂકો? વાડા પંથ સંપ્રદાયનું રિસ્ટ્રિક્શન કાઢી નાખો. છે એનો વાંધો નથી, આપણા મગજમાંથી કાઢી નાખો. આપણે કોઈ વાડા સંપ્રદાયને બંધ કરવા નથી, આપણા મગજમાંથી કાઢી નાખો. બસ મને જ્યાં જ્ઞાન મળતું હોય ત્યાં મારે જવું છે. ધેટ ઇઝ માય ઇન્ડિવિડ્યુઅલ મેટર. પણ તેથી હું કોઈને ખોટા કહેતો નથી. પતી ગઈ વાત. આ દુનિયામાં આટલા બધા ધર્મ સંપ્રદાય નથી, આ બધાને ખોટા કહીએ છીએ. એવી રીતે આપણે જ્યાં જવું છે આપણે જઈને આપણે આપણું કામ કરી લેવાનું. બાકી જે છે બધું બરાબર છે. પણ તમે પોતે એમ કહેશો કે નહીં અહીંયા આવો તો જ બરાબર છે, અહીંયા ખોટા, એટલે શું થઈ ગયું પછી? પણ બીજા સંપ્રદાય વાળા દબાણ નથી કરતા, તો ક્રિશ્ચન તો તમે ધ્યાન જશો રાઈટ. આપણામાં કેમ પ્રેશર કરે? શા માટે ભાઈ? સંકુચિત થઈ ગયા ને, સંકુચિત થઈ ગયા. દે આર ગોઈંગ વેરી લો લેવલ. આમાંથી મહાત્મા કેમ બહાર નીકળવું? એ તો તમારે, અમારું કામ તમને મેસેજ આપવાનું છે. હવે તમારે કઈ રીતે નીકળવું એ તો તમારો વ્યક્તિગત સબ્જેક્ટ છે. આઈ ગીવ ધ મેસેજ ટુ યુ. હું તો તમને મેસેજ આપી શકું કે ભાઈ તમારી વિઝન લિમિટેડ ના બનાવશો, એનાથી અનલિમિટેડ એક્સપિરિયન્સ ક્યારેય નહીં થાય. તમે મુક્ત થાવ, ખુલ્લા થાવ, અને જે કઈ અલ્ટિમેટ ટ્રુથ છે એને સ્વીકારી અનુભવ કરવા પ્રયત્ન કરો. એને કોઈ વાડા માના બધું કઈ વ્યક્તિનું છે, કોનું છે? વિજ્ઞાન ખરેખર કોઈનો માલિક હોય ને? કોઈનું હોઈ શકે? પ્રેઝન્ટ કરનારો જ્ઞાની કહેવાય, પણ એ ઓનર ના હોય અને ક્રિએટર ના હોય. ખાલી રિયલાઇઝ કરે. શું કરે? રામકૃષ્ણ મહાવીરે સાયન્સ રિયલાઇઝ કર્યું છે. એ ક્રિએટ કર્યું છે? એના માલિક હતા? ખાલી અનુભવથી એમને પ્રેઝન્ટ કર્યું, પોતાના અનુભવથી પ્રેઝન્ટ કર્યું, વિચ ઇઝ ઓન એક્સપિરિયન્સ. એમ દરેક જ્ઞાની આ જ કરે. પણ જ્યારે જ્ઞાની કહે અને પછી જ્યારે એનું અસ્તિત્વ ના હોય ત્યારે એ જ્ઞાની એના માલિક છે એમ જ કહેવામાં આવે, ના સમજાયું. એટલે જ્ઞાન શું થઈ ગયું? પછી કુંડાળું થઈ ગયું. એમને અલ્ટિમેટ ટ્રુથ કીધું ને આપણે શું કરી નાખ્યું? એ અજ્ઞાન જ કહેવાય. તો અજ્ઞાન જ છે. તો પછી આ અજ્ઞાનથી તો ભેદ પડે છે. જ્ઞાન અભેદ કરે ને અજ્ઞાન ભેદ પાડે. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારી વાત 101% સાચી છે. નોટ 101%. પણ અત્યારે જે બધું મહાત્માઓમાં જે બધું બન્યું છે અને બની રહ્યું છે એ આ તો મારો ઓપિનિયન છે, મારી દ્રષ્ટિએ, કે ઇન્ડિવિજ્યુઅલ મહાત્માઓ તો પોતપોતાની રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે. ગુડ.
જેને જેટલું ડેવલપમેન્ટ યા એ તો એક આજે 10 વર્ષ પહેલા જ્યારે મારી સમજણ જુદી હતી, દાદા ભગવાનની પાસે પહેલી દિવસે જ્ઞાન લીધું ત્યારે સમજણ જુદી હતી, આજની સમજણ જુદી છે. Yeah. એટલે બધા વે ઓફ ડેવલપમેન્ટના માર્ગે જ આગળ વધી રહ્યા જી છે. જી જી હવે એ લોકોને દાખલા તરીકે હું કોઈને બ્લેમ નથી કરતો, યા આપણે જનરલ વસ્તુ કહું છું કે આજે જે લોકો સિનિયર છે અથવા તો જેને દાદા ભગવાને જવાબદારી આપેલી છે, ખાસ કરીને વડીલોને, એ લોકોને એટલીસ્ટ એની અંદરમાં આ વસ્તુ જો એમને અનુભવ દશામાં પહોંચેલા હોય તો એને પ્રોત્સાહન ના આપવું જોઈએ. મહાત્માઓ તો ભૂલ કરે, માની લીધું કે એ લોકોની લેવલ પર, સમજી ગયો તમે, તમારી વાત સમજી ગયો. પણ જ્યારે એ લોકોના તરફથી જ રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે, જેમ શશિકાંતભાઈ કીધું, તો એમાં એ લોકો મૂંઝાઈ જાય છે કે મારે આ બાજુ જવું કે આ બાજુ જવું. હું આમને ઘરે જાઉં તો આ બાજુ મારી સાથે બોલવાનું બંધ કરે, હેમાબેનને ત્યાં જાઉં. આ તો એક એક્ઝામ્પલ આપું છું, નામ જો કોઈના લઉં છું તો એને આ તો ખાલી example સમજી ગયો. સમજી ગયો. એટલે બીજા એક મહાત્માને અહીંયા જાઉં છું તો બીજા મહાત્માની સાથે અણબનાવ ઊભો થઈ જાય છે, અને એના કારણે પછી એ મહાત્માઓને આજે એક સ્ટેટની અંદરમાં, અમેરિકાની અંદરમાં, ઇન્ડિયામાં તો કેટલા અંશે છે તો આ બધી વસ્તુ હદ બહાર ચાલી ગઈ, જેનું આ પરિણામ આવ્યું છે. એટલે આ મારી સમજણ પ્રમાણે કે વાંથી જ જ્યાં સિનિયર લોકો છે એ લોકો જો જવાબદારીપૂર્વક પોતાનું પેલું દાદા ભગવાનના આંતરરાષ્ટ્રીય પ્રમાણે ફંક્શન કરે તો ઘણો ફરક પડી જાય. આજે જે તમે કહી રહ્યા છો એ તમારો અનુભવ ને તમારી દશા પ્રૂફ કરે છે. હું જે બોલી રહ્યો છું મારો અનુભવ ને મારી દશા પ્રૂફ કરે છે, આવું મને લાગે છે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ છે, પણ આમાં કઈ ફ્રેન્ડશિપ એ સંબંધો આડા આવે છે એના માટે એમ થઈ રહ્યું. એ જ કહું છું. હું તમને એ કહેવા માંગુ છું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે કોઈ પણ વ્યક્તિ આવી, ક્યારે પણ આવી, બરાબર છે, એ પહેલા એનો કોઈ ધર્મ હતો ખરો અથવા હોય ખરો? એ પહેલા એનો કોઈ ધર્મ હતો ખરો કે નહીં? માઇક એમને આપજો. બસ પછી એના કોઈ ગુરુ હશે કે નહીં? હશે, એની કોઈ પરંપરા હશે કે નહીં? ચોક્કસ હશે. દાદા ભગવાનની હતી ના, એ આયા પહેલાની વાત કરું છું. પહેલા, હા, હશે, અચ્છા, હશે જ. પછી એ દાદા ભગવાન પાસે કેમ આવ્યો? એમને બોલવા દો ને, એક જ્ઞાન માટે જ્ઞાન માટે આવ્યો. તે વખતે ભગવાન ધર્મ અને ગુરુ આડે આયા નથી. નથી આયા. અને અત્યારે તમારી પ્રગતિ માટે આગળ જવું હોય તો કોઈ આડું આવવું જોઈએ. ના આવવું જોઈએ. અને જો આડું આવે છે તો આપણે શું કરવાનું? આ બે માંથી કોણ વિતરાગ છે? પેલા પાછલા વાળા કે અત્યારના? પાછળ. એ તમારે નક્કી કરવાનું છે. ના, બરાબર છે, બરાબર. હું તો ખાલી તમને જેમ છે તેમ સમજાવું છું. ના, ના, નાવ યુ ડિસાઇડેડ કે પેલા કેટલા રિસ્પેક્ટેબલ કહેવાય કે તમારે પ્રગતિ માટે જ્યાં જુઓ જઈ શકો છો. એઝ યુ લાઈક, યુ આર રાઈટ. વી આર નોટ ઓનર ઓફ ફોલોઅર્સ. અને તમને એમ કે નહીં જવાનું એટલે શું થયું? ફોલોઅર્સના માલિક થયા કે નહીં? એ તો હુકમ કેમ કરી શકે આપણને? આપણી સ્વતંત્રતા માટે આપણે અહીંયા આવ્યા છીએ, ગુલામી માટે નથી આવ્યા આપણે. એ દરેકને થવું જોઈએ. પણ જ્યારે પોતે જ એમ કહે કે ના આપણે આ જ બરાબર છે તો કોઈ શું કરી શકે? બરાબર છે. પોતે જ જ્યારે અંદરથી પોતે પોતાની બાઉન્ડ્રી બાંધી દે તો આપણે શું કરી શકીએ? એ તો કહું છું ને, પોતાની જાગૃતિ પર ડિપેન્ડ કરે છે. ત્યાર પછી એટલે આ તો અમારું કામ તો તમને અવેર કરવાનું છે, બાકી તો તમે સ્વતંત્ર જ છો. નહીં, તો બરાબર, એક્ઝેક્ટલી. અમે જાગૃત કરીએ છીએ બધાને કે આ ગમે તે હશે એને આ સનાતન સત્ય સમજવું પડશે જ્યારે એને મોક્ષે જવા માટે આગળ વધવું હશે તો. અને જો આ સનાતન સત્ય નહીં સમજે તો એને કન્ફ્યુઝન ઊભું થવાનું ને થવાનું. સમજાય છે? કારણ કે સનાતન સત્યનો કોઈ માલિક ના હોય, ધર્મ, વ્યક્તિ કે ગુરુ માલિક ના હોય. બરાબર, એક્ઝેક્ટ. અને હું જ્યારે કોઈ વસ્તુનો માલિક થઈ જાઉં ત્યારે ધ્યાન રાખવાનું કે સનાતન સત્ય હોઈ શકે નહીં. સનાતન એટલે જ કાયમનું.
પછી એનો માલિક કેવી રીતે હોય? એનીબડી કેન રિયલાઇઝ ઇટ બટ નોટ ઓનર. એ માલિક ના થઈ શકે, અનુભવી શકે. આ બધા તીર્થંકરો જ્ઞાનીઓએ સનાતન સત્યનો અનુભવ કર્યો છે, એ માલિક નતા. લો ઓફ નેચર જાણ્યો ત્યારે તો રાગદ્વેષ બંધ થયા. થાય કેમ? કોઈ વ્યક્તિ આપણને અકર્તા કેવી રીતે દેખાય? કોઈ પણ વસ્તુ પાસે વસ્તુ માટેનો માલિકી ભાવ કઈ રીતે તૂટે? આપણો તોડવો છે, કઈ રીતે તૂટે? જ્યારે ડુઅરશિપ માંથી નીકળી જાય. ઓનરશિપ ને ડુઅરશિપ એ જાય કેવી રીતે? આપણે ખબર પડી જોઈએ ને પહેલા. એ તો આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાને સ્પષ્ટ કીધું કે મન વચન કાયા પર છે ને પરાધીન છે. કીધું કે ના કીધું? બરાબર. રોજ જે વાંચીએ છીએ આપણે, વાંચીએ છીએ, છતાંય મન વચન કાયા સુધી કે એને આપણે પુરુષાર્થ માનીએ છીએ. આજે બોલતા નથી. માનનારા માને છે, બરાબર. તો હવે એ શું કરે એમ પૂછું છું? એમાં એમનો વાંક છે? આપણે ક્યાં કહીએ છીએ એમનો વાંક? એમ નથી કેતો. એટલે આજે પણ આવું ચાલે છે ને એમ પૂછું. હા, ચાલે. એ આટલું જ્ઞાન આપી ગયા, આપણે રોજ મારું કહેવાનું તો પછી હવે એ શું કરે? આપણે બંને એક જ જગ્યાએ ઊભા છે ને આપણે એક જ વાત કરીએ છીએ. એટલે આવું એટલે આની અંદરમાં આપણે કઈ ચેન્જ થવાનું નથી અને આપણે સમજીને નીકળી જવાનું છે. બસ હું આ જ કહું છું કે આપણે સમજી નીકળી જવાનું. બસ એ આપણા માટે, એ આપણા માટે. કોઈ વ્યક્તિ આપણને રોકી ના શકે અનલેસ તમારી સંકુચિતતા હોય તો. તમારી પોતાની ભીખ કે ભય હોય જુદી વસ્તુ છે. હોય મને મારો સંબંધ તોડશે તો એટલે સંબંધો બાંધવાયા છે કે તમે આજે કેમ બધા નથી રોકતા જવા માંગતા? ભાઈ અમારે રોકવાની જરૂર નથી ને, મુક્ત છે. અમે તો પોતે મુક્ત રહેવા માંગીએ છીએ, માટે કોઈને બાંધતા જ નથી. બરાબર. અમે તો કોઈ ઘેર બેઠા તમે આ સમજો, સાંભળો, અમને વાંધો નથી. અમે એના માલિક નથી. અમારો તો અનુભવ પ્રમાણ છે, તમને શેર કરીએ છીએ, સેલ નથી કરતા. અને તમે ઘેર બેઠા સાંભળશો તો અમને વાંધો નથી. સનાતન સત્ય આ જ છે, એ બદલાવાનું નથી. તમે મારી પાસે આવશો કે નહીં આવો, બદલાવાનું નથી. અને તો સત્સંગમાં તો મેં અનેક વખત કીધેલું છે, બધા સત્સંગની અંદર છે. હું ચોખ્ખું કહું છું, હું ક્યારે ફોલોવર્સ બનાવવા આવ્યો જ નથી. હું તો સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું. હું પોતે સાયન્ટિસ્ટ છું, તમને સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું, ફોલોવર્સ નહીં. શા માટે તમે હેન્ડીકેપ થાવ છો? તમારે મુક્તિના માર્ગે આગળ જવું છે. એક એક વસ્તુ અનુભવ કરીને આગળ વધો. પછી ક્યાં પ્રશ્ન આવે છે કોઈનો? કોણ શું કહે છે સબ્જેક્ટ ત્યારે આવે કે મારે ભીખ અથવા ભય હોય તો. મારે કઈ પણ ભીખ હોય કે ભય હોય તો આ પ્રશ્ન ઉભા થાય, નહીં તો ઉભા થાય જ નહીં. જેને જા જવું તને જતા. આપણામાં ઇટ્સ અ મેટર ઓફ કોમન સેન્સ. કોઈ પણ વ્યક્તિ આપને રિસ્ટ્રિક્ટ કરતી હોય, તમને જવાબ આપતા આવડવો જોઈએ કે તમે મને કઈ રીતે ના કહી શકો છો. સમજાય છે ને? મારે ગમે તે કરવું હોય, મારે મારા મિત્રોની પાર્ટી રાખવી હોય, ગમે તે કરવું હોય, પૂછવાની જરૂર છે? તો શું સત્સંગ માટે પૂછવાની જરૂર હોય? એ એના કરતા લો કક્ષાનું છે. એટલે ઇટ્સ અ મેટર ઓફ કોમન સેન્સ. પણ આ કોમન સેન્સ ખલાસ થઈ જાય, જ્ઞાની શું કરે? આટલું તો આપણામાં કોમન સેન્સ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે આપણા મહાત્માની વાત કરું છું કે હું પ્રમુખ સ્વામીને સત્સંગ સાંભળવા ગયો હતો, કોઈને વાંધો છે? હું મોરારી બાપુની કથામાં ગયો તો વાંધો છે? ના. પણ કે જે આનો સત્સંગ હોય તો મને વાંધો છે. કેટલું દુર્ભાગ્ય છે કે જ્ઞાનીને આપણે કયા લેવલે લઈ ગયા. આ પાર્ટીશન એમને ઉભા કર્યા કે આપણે ઉભા કર્યા? આપણે જ ઉભા કર્યા. પછી કે છે મારે નિષ્પક્ષપાતી વાત સાંભળવી છે, સમજવી છે. કુંડાના કર્યા પછી નિષ્પક્ષપાતી બાઉન્ડ્રી તે બાંધી દીધી. અને પછી કે મારે કહ્યું તો નિષ્પક્ષપાતી વાત સાંભળાય નહીં ને સમજાય નહીં, કુંડા વાળી જ સાંભળવાની પછી, અને એમાં જ ફર્યા કરવાનું પછી. બધામાં વાગ આપણો જ છે. હા યાર હોરેન્સ બીજાનો કોઈ નથી. આપણા વાગથી આપણે દુઃખી થઈ જાય. આપણી કેટલી બધી અન્ડરસ્ટેન્ડિંગ, કેટલું બધું આપણે સાંકડું કરી નાખ્યું. તમારે શું કરવું છે એ ઇમ્પોર્ટન્ટ. કોઈને આજે એક પ્રોબ્લેમ, બીજા શું કરે છે એ જોઈશે લોકો. તારે શું કરવું છે એ જોતા નથી. નથી જોતા. આજે દુનિયા આજે દુઃખી છે એનું મારણ કે કેટલું બીજો શું કરે છે. આજે આટલા બધા વિશ્વના દેશના લોકો જ્યારે આ સાયન્સ સાંભળવા અને સમજવા માટે તલપાપડ છે. હું લાસ્ટ 6 yearsથી અમદાવાદની બહાર નીકળ્યો નથી. લાસ્ટ 6 years મારા મધરની સેવામાં હતો. હું ઘરમાંથી બહાર નથી નીકળ્યો.
કોઈ જગ્યાએ નથી ગયો સત્સંગ કરવા માટે આઉટ ઓફ અહેમદાબાદ. ને આજે 42 કન્ટ્રીના લોકો આ સત્સંગ ઇન્ટરનેટ ઉપર સાંભળે છે. દુનિયામાં ધર્મો તો આટલા બધા છે, એનો કોઈ ટોટો નથી. ને હું તો ગયો નથી કોઈ જગ્યાએ. પણ કેમ સાંભળે છે? એ લોકોને લાગે છે કે જે અમે ખોળી રહ્યા છીએ તે આ છે. આમાં કોઈ પક્ષ નથી, પંથ નથી, વાડો નથી, ભગવાન નથી, ધર્મ નથી, રિચ્યુઅલ્સ નથી, માટે અમને ગમે છે. અને છતાં અમને લાગે છે કે આ માર્ગથી અમારી પ્રગતિ થશે. હે રેકોર્ડિંગ થાય છે. વાડો કર્યો કોને? માન્યતા વાળો હોય, બીજા કોણ? ઉપર ચડોકી કરવા આવે છે? આપણે તો ઉભો કર્યો. આપણું જ ઘર ને આપણી જ માન્યતા ને આપણે જ બાઉન્ડ્રી બાંધી. કોઈ શું કરવાનું હતું? બહુ એટલે કેટલું સુંદર, કેવું આવું અદ્ભુત વિજ્ઞાન આ કળિયુગમાં જે ઇમ્પોસિબલ હોય એ સામાન્ય વ્યક્તિ માટે સિમ્પલ લેંગ્વેજમાં પોસિબલ થયું છે. એનો લાભ લેવાનો હોય કે એમાં પાર્ટીશન પાડવાના હોય. આ બીજાને બોલાવીને મને ઝઘડા કરાવડાવો, મેં કેવું પડે? કોઈને બોલાવવાના નહીં આપણે. એવરીબડી ઇઝ ઇન્વાઇટેડ. કોઈ પણ વ્યક્તિ આવી શકે. આ તો યુનિવર્સલ ટ્રુથની વાત છે ને, બધા માટે છે. કોઈ સમ ઓફ ધેમ માટે નથી, ફોર ઓલ. જેને આવવું હોય એના માટે આવે, ના આવવું હોય તો ના પણ આવે. પણ આપણે પોતાનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. ને અમારી પોતાની પ્રકૃતિ ગમે એવી લાયા છે કે અમારી ભાષામાં ક્યારે રિસ્ટ્રિક્શન વાળી વાત નીકળતી જ નથી. જેના આધારે ભેદ પડે એવી વાત જ નથી કાઢતા અમારે. એ લાય નથી પ્રકૃતિ. એ તો ભેદ પડી જાય. હું હમણાં કહું અહીંયા બધા આવ્યા છે, મને જ્ઞાન લીધું છે? પેલો ક્યાં તમે લીધું છે? ના. શું થઈ ગયું? એને લાગે કે આ જ્ઞાન શું છે પાછું? અમે જ્ઞાન વગર ને થાય કે ના થાય? થાય કે ના થાય? પછી આપણે પેલા કહીએ કે તમે જ્ઞાન લીધું છે, વિધિ કરો છો? કે વિધિ તો કરતો નથી કે છે, તો અમે રોજ કરીએ છીએ. એટલે પાછું થઈ ગયું. આપણી વાણી જ આપણને ભેદ પાડે છે. આપણે બીજાને પૂછ્યું ને તું શું કરે એને ના, એટલે ખાલી આ તો ખાલી સમજાવું છું. આપણે જ પોતે આવી રીતે ભેદ પાડીએ છીએ. આપણે કોઈ કરતું હોય તો એને એન્કરેજ કરીએ છીએ, ના કરતું હોય તો ભેદ પાડીને ડિસ્કરેજ નથી કરવાનું. શું નથી કરવાનું? એને કઈ કશો વાંધો નહીં, સાયન્સ સમજે છે ને, અને તને લાગતું હોય તો તું ભાવ કરજે વિધિ કરવાના. ના કરે તો તારું સાયન્સ એને લેવા દેવા નથી. હું કરું છું તે મારો ઉદય કર્મ છે, એ નથી કરતો એ એનો ઉદય કર્મ છે. પણ કરે છે એ પુરુષાર્થ માને છે, એ ભ્રાંતિ છે. એના સંજોગો પોઝિટિવ છે. આજે એ સત્સંગમાં તમે બધા આવ્યા બીકોઝ ઓફ તમારા સંજોગો પોઝિટિવ હતા. હમણાં કોઈ કામ આવી પડ્યું હોત તો ના આવી શકત. તમે એમ વટ મારો કે જો અમે તો કેવું બધું છોડીને ઘર છોડીને આવી ગયા ને આગળ. એટલે આ સંજોગો લાવ્યો ભાઈ. અહંકાર નહીં કરવો જોઈએ. આયા ધેટ ઇઝ ગુડ, નોટ બેડ, પણ એનો અહંકાર કરવા જેવો નથી. ફેક્ટ ઇઝ ફેક્ટ કે કુદરત જ તમને લાવી છે. વ્યવહારથી ભલે બોલીએ કે હું આવ્યો બધા થોડા કામનું એડજસ્ટમેન્ટ કરી, ઇટ્સ ઓકે, રિલેટિવ ટુ ઇઝ ઓકે, પણ અંદર સનાતન સત્ય હોવું જોઈએ કે સંજોગો જ મને લાવ્યું છે. અને કોઈ નથી આવ્યું તો પણ સંજોગો જ એને એવું ના લાગવું જોઈએ કે નહીં તમે તો આળસુ છો, પ્રમાદી છો. એવું આપણી ભાષા હોવી જોઈએ. Yeah, I believe in that very much because મારે આજે એક જગ્યાએ પાર્ટીમાં જવાનું હતું તો તે ગઈકાલે જ કેન્સલ થયું. તો આઈ વોઝ સો હેપી બીકોઝ આ જસુબેને ત્યાં ગઈકાલે સત્સંગ તમારે સાંભળ્યું. મેં કીધું આ તો કેન્સલ થયું તો આપણા સંજોગો જેવા છે કે આપણે વ્યવસ્થિત હશે તો મને આજે અહીંયા આવવા મળ્યું, નહીં તો આજે હું ત્યાં ગઈ હોત ને. બરાબર. So this is very true. Yeah, this એટલે is- એટલે મારો કહેવાનો મતલબ કે જો આપણો ભાવ હોય તો કુદરત આપણને તે તરફ લઈ જાય છે. પણ એનો અહંકાર આપણે કરવો અને કોઈ ના આવ્યું હોય તો એમાંથી એને ડિગ્રેડ કરવાની જરૂર નથી કે તું તો આળસુ છું, પ્રમાદી, તારો ઇન્ટરેસ્ટ નથી, એવું ના બોલવું. એ એના સંજોગો છે. Yeah, like this. સમજાય છે? આપણે વિજ્ઞાનમાં રહેવાનું છે. યા બીજું મારે એક ક્વેશ્ચન એ હતું કે છે ને ત્યાં સત્સંગ કરીએ છે ને ત્યારે એ લોકો સામાયિક કરવા કહે છે. ખબર નહીં, હું સામાયિકમાં બેસું તો મેં તો 5 મિનિટ જરાક બધું દેખાય પછી તો કશું દેખાતું જ નથી. આઈ ડોન્ટ નો કેમ એવી રીતે થાય. બરાબર છે. દરેક વ્યક્તિને પોતપોતાના સ્ટાન્ડર્ડ પ્રમાણેના પ્રયોગો હોય, ધેટ ઇઝ કરેક્ટ છે. આપણે જે સ્ટાન્ડર્ડ ના હોય એ પ્રયોગ આપણે ચાલુ રાખવા. સમજાય? ખોટું ના કહેવું આપણે.
આપણે 10મા ધોરણમાં ભણતા હોય ને કોઈક વાર 5મા ધોરણમાં જઈએ તો શું થાય પછી? કઈ ચોપડી હોય? 5મા ધોરણની જોઈએ ને. હવે આપણે ખોટી કહીએ તો ના ચાલે. આપણે કહેવાનું કે ભાઈ ચોપડી ખોટી નથી, ધોરણ ખોટું નથી, આપણે હું ખોટું આવી ગયું છું. બીજે તો ફરી જવાનું પાછું, 10માં જતા રહેવાનું. એને શું કામ ખોટું કહેવાનું જરૂર? 5મા ધોરણમાં તો 5મા ધોરણ ભણે કર્યા આપણે બજાર એમાં એ ખોટા છે. આપણે 10માં 5માં ગયા આપણને લાગે આવું કેમ છે, પણ એ તો સાચા છે. અને નાનું બાળક જો એકડ એક કરતો હોય તો આપણને લાગે કે જો એકડ એક કરે છે તો પણ એ શું કરે? દરેક બાબતમાં આપણો ફોલ્ટ શોધવો પડે. આપણો ફોલ્ટ શું છે, કોઈ શું કરે છે, ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. આપણે શું મને અત્યારે મારી પ્રગતિ શેમાં દેખાય છે? આઈ હેવ ટુ ફોલો whatever they follow, they are right as per his level of understanding. That's it. મારે કોઈને ખોટા કહીને સાચા નથી થવું. મારે સાચું છે, મારે ફોલો કરવું છે મારા માટે, બીજા માટે નહીં. બીજો ખોટો છે એના આધારે મારે સાચું છે એવું ફોલો નથી કરવું. અને બીજો એક ક્વેશ્ચન છે કે મારી પાસે એક નાનો હું એકવાર બહુ ભારે વાક્ય બોલી ગયો હતો કે અમારી પ્રગતિ કોઈની કબર ઉપર ના હોવી જોઈએ. અમારી પ્રગતિ શું ખરેખર કોઈની કબર ઉપર ના હોવી જોઈએ. એટલે શું? ડેડ બોડી. ખબર કોઈ ને કોઈને મારીને આપણે આગળ નથી જવાનું. સમજાય છે મારી વાત? કોઈને આપણે- નીચે ઉપર ને દો. આપણે કોઈને ખોટા કહીને સાચા નથી થવું. આપણે જેને માની છે to follow sincerely, honestly. If I am right on a right track, so many people they accept it. But don't tell me you are wrong and I am right. Not that way. સમજાય છે? તમે સાચા હશો તો કાલ લાખો લોકો એક્સેપ્ટ કરવાના જ છે. કોઈના આધારે તમારે એક્સેપ્ટ થવાનું છે? Who is certified in this universe? All are uncertified. એના સર્ટિફિકેટને આધારે આપણે જવાનું છે. કોઈ વ્યક્તિ એમ કે મહાવીરને કે કોઈ તીર્થંકર તમને માનતો નથી તો શું ફેર પડે? કઈ ફેર નથી. કોઈ કે હું કૃષ્ણ ભગવાનને વાસુદેવ માનતો નથી, શું ફેર પડે? એના સર્ટિફિકેટના આધારે છે. એમ આપણું એક્ઝિસ્ટન્સ આપણા એક્સપિરિયન્સના આધારે હોવું જોઈએ, કોઈના સર્ટિફિકેટના આધારે નહીં. સમજાય છે? એટલે કોઈને ખોટો કહીને મારે સાચું નથી થવાનું. હું જે છું તે હું છું, એ જે છે તે એ છે. લોકોને શું એક્સેપ્ટ કરવું છે એ એનો સબ્જેક્ટ છે. પણ તમે ખોટા ને હું સાચા એ ભાષા બોલવી નથી. સમજાય છે? કારણ કે ખરેખર આ જગતમાં કોઈ ખોટું હોતું જ નથી. બધા પાસે વ્યૂ પોઈન્ટ વાળું સત્ય હોય છે. કેવું? બંધ થઈ ગયું? દાદા કહેતા હતા ને આખું જગત નિર્દોષ છે, અમે એ જ જોઈએ છે, બીજું કઈ જોતા નથી. કેમ? હું ચાલુ કરું છું. દાદાએ જગત નિર્દોષ જોવાની વાત કરી તે સાચી છે. એમને જોયું તે પણ વાત સાચી છે. અત્યારે આપણે આપણી વાત કરવી છે. આપણે જગતને કેટલું અકર્તા ને નિર્દોષ જોઈ શક્યા, ધેટ ઇઝ અવર વિઝન. એમને શું કહ્યું એ એમનો એક્સપિરિયન્સ છે. આપણને શું દેખાય છે એ આપણી દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિમાં કોઈ જગ્યાએ પાર્ટીશન ઊભું થાય છે, કુંડાળું ઊભું થાય છે તો એને કરેક્ટ કરવાનું છે. એમની દ્રષ્ટિમાં નતું કરેક્ટ છે, પણ આપણી દ્રષ્ટિમાં હોય ને એમની દ્રષ્ટિમાં ના હોય તો આપણને શું ફાયદો થશે? પછી મહાવીર વિતરાગત એવું કહેવાથી મને શું ફાયદો થાય? હું વિતરાગ થઉં તો મને ફાયદો થાય ને. એટલે આવું છે. એટલે એટલું ધ્યાન રાખવાનું કે આ જગતમાં દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ છે ઇન એની સિચ્યુએશન. અને માટે મુક્તપણે એને એમાંથી જ થવાનું છે. કોઈ મુક્ત થાય માટે મારે થવાનું નથી. સમજાય છે? મારે મારા તમામ પ્રકારના બંધનોથી મુક્ત મારે મારા માટે થવું છે, બીજાના માટે નહીં. અને આ મુક્તિનો માર્ગ એટલો ઇન્ડિવિડ્યુઅલ છે કે હસબન્ડ ને વાઈફ વચ્ચે કોઈ રિલેશન નથી. રામ મોક્ષે ગયા, સીતા હજુ અહીંયા છે. મહાવીર મોક્ષે ગયા, એમના ધર્મપત્ની અહીંયા છે. એટલો ઇન્ડિવિડ્યુઅલ માર્ગ છે. સમજાય છે મારી વાત? ને આપણે બધાને હાથે લઈને જવું છે, હગાવાલા મિત્રો બધાને. હું એમ કહેવા માંગુ છું કે આટલું બધું શા માટે કરો છો? કોઈ આપણે પૂછતું હોય ને આપણે ગાઈડ કરીએ, ધેટ ઇઝ ગુડ.
ને હું સમજી નહીં કે રામ ભગવાન મોક્ષે ગયા અને સીતા અહીંયા છે એટલે શું? સમજી લો બરાબર. સીતા નથી ગયા મોક્ષે હજુ, એમને મોક્ષ નથી મળ્યો એમ. એમ હા, I see. હજુ મળવાનો છે, હવે પૂછો કેમ? ઘણા અવતારો બાકી છે હજુ. કેમ? હમ? શા માટે? એમની અજ્ઞાનતા, પોતાની જ અજ્ઞાનતા. એ સતી હતા, જ્ઞાની નતા. શું કીધું? સતી હતા. સતી અને જ્ઞાનીમાં ફેર છે. સતી એટલે સાત્વિકતા વાળા, જ્ઞાન એટલે અજ્ઞાનનો નાશ કરેલા. અજ્ઞાનનો નાશ નહીં થયેલો પણ સતી હતા. ખ્યાલ આવે ને? દરેકની ક્વોલિટી છે. આ ક્વોલિટી જુદી વસ્તુ છે, યુનિવર્સલ ટ્રુથ જુદી વસ્તુ છે. ક્વોલિટી ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ. ખ્યાલ આવી ગયું? એ યુનિવર્સલ ટ્રુથ નથી. બીજો મારે એક ક્વેશ્ચન એ હતો કે મારી પાસે એક નાનો ડોગ છે હમ. અને આજે છે ને તે છેલ્લા 5-6 વીક થી ખાતો જ નથી, તો મારો એટલો બધો જીવ બળે કે એને ખવડાવવાની એટલી બધી ટ્રાય કરું ને કે ન પૂછો વાત ને એનામાં જ જીવ બળ્યા કરે કે ક્યારે ખાશે. તો હવે એમાં કેવી રીતના સમજે? એ બી મારા કે કર્મનું એ હશે હિસાબ તો જ એ મારે ત્યાં આવ્યો હશે ને, હમ. રાઈટ? કર્મના હિસાબ વગર તો કેવી આવે? તમને આટલું એના માટે ફિલિંગ થાય છે, ઇટ સેલ્ફ પ્રૂવ કરે છે કે કંઈક તમારો ગુણાનુમાન છે. ખ્યાલ આવે? નહીંતર આપણને કેવી રીતે ભાવ થાય? આ રસ્તામાં જતું ડોગ હોય થાય? ખાય ને તો એટલું બધું મને કઈ થયા કરે કે ક્યારે ખાશે. કેટલી બધી ટેસ્ટો કરાવી, ડોક્ટરને ત્યાં લઈ ગઈ ને બધું કર્યું, કશું રોંગ નથી પણ એ ખાતો જ નથી એમના કઈ. કંઈક એનું કંઈક રીઝન તો હશે હવે, પણ હવે શું છે તો આપણો સબ્જેક્ટ નહીં. આ વિનુભાઈ કે શ્રાવણ મહિનો કરતો. પોસિબલ એ કદાચ ગયા જરૂર કંઈક હશે તો બરોબર સાવન પણ એમાં સમજણ હવે મારે કેવી રીતે લેવી કે એ ના ખાય તો હવે પછી મારે આપણે તો પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરવાનો, રાઈટ? આપની જવાબદારી એને ખાવાનું આપવાનું, પછી ના ખાય તો આ તો તમારો ડોગ છે, પણ તમારા ફાધર હોય કે મધર હોય અને છેલ્લી અવસ્થા મહિના સુધી પાણી ના પીવે, શું કરો તમે? ખવડાવવાય પ્રયત્ન કરો પણ ખાય જ નહીં તો શું કરો? એ એમની સ્થિતિ પરિસ્થિતિ હોય. આ તો ઘેર બેઠે ગંગાની વાત કરી ને એટલે મને એક વાત યાદ આવી. એક સાધુ મહારાજ હતા ને, ભિક્ષા માંગવા જાય, લોટ માંગવા જાય, ખબર અહીંયા કાવડ લઈને લોટ માંગવા જાય. તો એક સાધુ મહારાજ લોટ માંગવા જતા હતા. ખાસ પૂનમે જાય. શું કીધું? રોજ ના જાય, પૂનમે એક જ દિવસ જાય, મહિનામાં એક જ દિવસ જાય. પછી આખો મહિનાની સાધના જે કરતા હશે એટલે પછી સાધુ મહારાજ તો એક બેનના ઘેર ત્યાં બાયણે ઉભા રહ્યા કે ભિક્ષા દે રે મૈયા એવું બોલ્યા. એટલે પેલી ભાઈ બહાર આવી, એના મોઢામાંથી લાળ પડતી હતી, પેલા સાધુ મહારાજના મોઢામાંથી. પેલા ભાઈએ પૂછ્યું કે આ તમારે લાળ કેમ આટલી બધી પડે છે મોઢામાંથી? તો કે છે એ તો ગંગા બહ રહી હે. શું કીધું? એટલે પેલી ભાઈ તો અંદર દોડી, ઘરમાં દોડીને પછી દોડતી બહાર આવી. પછી પેલા મહારાજ ને કે મોઢું ખોલો. પેલા મહારાજ તો સમજ્યા નહીં, ખોલ્યું. તે પેલી રાખ હતી ને, રાખ તે નાખી દીધી. પેલા કે છે ये क्या किया आपने? अरे मैंने गंगा में अस्थि को विसर्जन कर दिया. ના સમજાયું? માણસ મરી જાય તો ગંગામાં નાખવા જાય તો મોઢામાં જોક્સ. હવે આમાં આપણી દ્રષ્ટિનો વાત છે, નોલેજ. એટલે તમે પછી એવું બોલો તો પછી ફળ એવું જ આવે ને. પછી તમે કોઈ પણ વસ્તુનો મિસયુઝ કરો તો પછી એટલે હા, તમે શું પૂછતા હતા? AM પટેલ અને દાદા ભગવાનનો AM Patel is a name of person and Dada Bhagwan is the status of experience. It is quality, it is not name of person or it is not a physical form. Non-physical form is Dada Bhagwan and physical form is AM Patel Jnani Purush. Both are different. Dada Bhagwan is a non-physical form, AM Patel and Jnani Purush is a physical form. આપનામાં બી જે આત્મા છે આ દાદા ભગવાન, બસ
એટલે સમજવાનું એમ, એટલે કહેવાનો મતલબ આવી રીતે છે. હા એટલે જ આ હું મારો ક્યાં પોઈન્ટ આઉટ એટલે દાદા ભગવાનની અંદર તમને નહીં, મહાત્માઓને આજે 25 30 40 વર્ષે આ જ કન્ફ્યુઝન ઊભું છે, હજુ સ્ટેન્ડ ઓફ છે, સોલ્વ નથી થયું. કોટ ટોપી એ જ દાદા સમજે છે હા. પછી એટલે કાંઈ કોટ શું કરે? ટોપી વાલે દાદાજી અમારે બોલવાનો વાંધો નથી, ભાવનાત્મક રીતે બોલો એનો ના, પણ વાંધો નથી, સમજવું પડે. પણ અંદરની દ્રષ્ટિમાં ક્લેરિટી હોવી, અંદરની દ્રષ્ટિમાં ક્લેરિટી હોવી જોઈએ. સમજાય છે? આપણે અંદર ભલે વ્યવહારથી બોલીએ એનો વાંધો નથી, અંદરથી ક્લેરિટી હોવી જોઈએ. પણ સાહેબ સમજણ ના ગાગા કરે તે જ બેસી જાય પેલું. પછી તો એવું જ થઈ જાય ને પછી. એટલે આ ખુલવાનો ટાઈમ છે ત્યારે આખું પાર્ટીશન પાડી આપો કે કોટ હા, ટોપી- માઇકમાં બોલે ને તો પેલું અંદર આવે. માઇકમાં. રેકોર્ડ લે તમારું. એટલે 101મી જન્મ જયંતિ દાદા ભગવાનની હતી. 101મી જન્મ જયંતિ બોમ્બેની અંદર બરાબર. લગભગ 3-4 હજાર મહાત્માઓ હશે હાઈસ્કૂલની અંદર. તો કવિરાજે નમસ્કાર વિધિ બોલાવી અને પછી કીધું બધા આપતો 5-5 મિનિટ બોલો દાદા ભગવાન વિશેનું કંઈ તમારો એક્સપિરિયન્સ 5 મિનિટ્સ તમારે જે બોલવું હોય એમ, કે આ જન્મ જયંતિ છે એના નિમિત્તે. મારો નંબર ક્યુમાં 6થો હતો. કેટલો? 1 2 3 4 5 અને 6. એટલે મારો નંબર આવ્યો એટલે પહેલું મારું સ્ટેટમેન્ટ હતું, ફર્સ્ટ સ્ટેટમેન્ટ મારું. મેં કહું, કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? આ કોઈ પૂછે? ના પૂછે. જન્મ જયંતિનો પ્રસંગ, 5-6 હજાર મહાત્માઓ બેઠા છે, ઉપર મોટું બોર્ડ માર્યું છે દાદા ભગવાનની 101મી જન્મ જયંતિ. એનો કોઈ મંચ ઉપરથી આવું બોલે? ના. મેં કહું, કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? દાદા ભગવાન જન્મ વાળા હતા કે જ્ઞાની પુરુષની હોય? કોની હોય? સમજાય છે? એટલે આવું કવિરાજે કીધું કે વ્યવહારથી. મેં કહું, વ્યવહારથી નહીં, આપણે વ્યવહારથી બોલીએ છીએ હવે આ કીધું એટલે, બાકી આપણે હકીકતમાં એ જ માનતા હતા. હા, વ્યવહાર સત્ય ને સ્વાર્થ સત્ય બતાવે. એમ કહું છું. એટલે આવું, એટલે આ સમજવું પડે. તમે વ્યવહારમાં બોલો એની સાથે આપણને વાંધો નથી, પણ અંદર સમજણ એક્ઝેક્ટ હોવી, ભેળસેળ ના હોવી જો આ જોઈએ. ના ખુલ્લો તો એ પેલું જ સજ્જડ થઈ ગયું હોય તમારે. એટલે અમારે તો કુદરતી એવો યોગ આવ્યો છે કે સમય અવેર કરીએ છીએ, પછી કેવા ને કેટલા થાય એ કે મારો સબ્જેક્ટ નથી. તમે એવા બધા ઘણા ખુલાસાઓ કર્યા છે કે જે સમજમાં જ નહોતા. આમ લાગે કે બધું સમજીને બેઠા છે. પહેલા તો એવું લાગે જ ને. લાગે હતું જ. પણ જ્યાં ખુલાસાઓ થાય કે કેટલો બધો ફોડ પડે છે, સાયન્સ આખું ખુલ્લું થાય છે. Right. અને એમાં પછી કે બાઉન્ડ્રી આવતી જ નથી કશી. કેવી રીતે આવે? ક્યાંથી આવતી નથી. સાયન્સમાં બાઉન્ડ્રી હોય જ નહીં ને. તમે સાયન્સને લો લેવલમાં લાવો પછી બધા ભાગલા શરૂ થાય. એટલે એ પેલા આવે જ નહીં. આજે તમે આટલા વચ્ચે સત્સંગ સાંભળો છો, ક્યાંય બી તમે સાંભળ્યો, ઇન્ટરનેટ ઉપર સાંભળો છો, કોઈ જગ્યાએ આપણી ભાગલાની વાત છે? સાયન્સ સિવાય કોઈ વાત આપણે કરતા નથી અને જરૂર પણ નથી. પણ તમે સાયન્સમાંથી નીચે ઉતરો એટલે પછી બધું શરૂ થઈ જાય. એ તમારા લાસ્ટ પર્યુષણના સત્સંગો યુબેનના કહેવાથી સાંભળ્યા ત્યારે મને થયું કે આ ખરો આપતા પુત્ર પાક્યો દાદા. ત્યારે દિવાળીએ મેં કવિરાજને કીધું, સાહેબ નંબર આપો, તમારી પાસે મારે વાત કરવી છે. પછી આપણી સાથે વાત થઈ. તમે જબરજસ્ત ખુલાસાઓ કર્યા છે કે જે આઈ ઓપનર અને મહાત્માઓની પ્રગતિને જબરજસ્ત પુશ મળી જાય એવો છે. ત્યાં અમારા જસુબેન મને ગઈકાલે એ જ કીધું કે હું મારા જસુબેન મારા સત્સંગ સાંભળે છે. હા, જસવંતીબેન સત્સંગ સાંભળે છે ને એ કે તું જરૂરથી, એટલે એને મને કીધું કે તું જરૂર જા ને એ કે છે ને તે તમારી સાથે વાત બી કરી છે ફોન પર એમ કે ઘણી વાર. ને ટેલી સત્સંગમાં બી ઘણી વખત પૂછે છે પ્રશ્ન. અને હવે પછી જોડાય છે. જે મને કહેતી હતી કે આ સાંભળવા જેવા છે. 1 2 3 બધાને કે સાંભળજો. જરા તું માઇકમાં બોલો ને નથી સંભળાતું. બધા સાંભળો. એટલે બધાને સજેશન કે આ સાંભળતા રહેજો, ટાઈમ મળે ત્યારે આ કમલેશ્વરની સત્સંગ ઘણો લાભ લાગશે. હું તો ચોખ્ખું જ કહું છું કે આમાં
તમારે મને બિલીવ નથી કરવાનું, સાયન્સને બિલીવ કરવાનું છે. પણ નિમિત્ત હું તો પ્રેઝન્ટ કરનારો છું. શું છું? હું ચોખ્ખું જ કહું છું, આઈ એમ નોટ ઓનર ઓફ ધ સાયન્સ and I am not creator of the science. Science is a universe and ultimate truth. I am the only experienced person to project the science with my own experience. That's it. Experience is mine, but the science is the universal truth. હું ચોખ્ખું કહું છું, ઘણાને કહું છું કે ભાઈ તમે ઘેર બેઠા અહીંયા ના આવાય સત્સંગમાં કઈ વાંધો નહીં, ઘેર બેઠા સત્સંગ સાંભળજો અને વિજ્ઞાનની દ્રષ્ટિ પાકી કરજો. ફિઝિકલી અવાય કે ના અવાય એ દરેકના સંજોગો છે, પણ ઘેર બેઠા સાયન્સ તો સમજી શકે ને. બધા પ્રત્યક્ષ મળે તો ઘણો ડબલ લાભ થાય. એ લાભ થાય, પણ દરેકના એવા યોગ ના હોય ને, પોતાની આડાઈ ને પોતાના અંતરાયો હોય ને, આડાઈ કો અંતરાય કો કર્મો કો બધું હોય ને દરેકનું. એમાં તો આપણે કહી ના શકીએ, એ દરેકનું વ્યક્તિગત છે. પણ ઇન્ટરનેટ પર જોઈને પ્રત્યક્ષ સાંભળીમાં ફરક કેટલો ફેર તો પડે જ ને. 50% ફરક પડી જાય ને. ઇન્ટરનેટ એટલે કે વિધાઉટ એન્વાયરમેન્ટ અને પ્રત્યક્ષ એટલે કે વિથ એન્વાયરમેન્ટ. હવે આ એન્વાયરમેન્ટ તમે ક્યાંથી લાવશો? આમાં ના મળે. આ જે માહોલ તમે જુઓ છો અને સાંભળો છો એ આમાં મળે પછી? ના મળે. નહીં. આમાં તો ખાલી તમારા વાઇબ્રેશન બી બધે ફરે ને એટલે લાઈવ છે ને. યા લાઈવ વાઇબ્રેશન પેલું recorded છે. યા સો ઇટ્સ ગુડ. હા, અને મહાત્માઓ એમાંથી પ્રોગ્રેસ કરે એની આખી અસર ઊભી થાય ને થાય. વાતાવરણ જબરજસ્ત. દરેકની અંદર સેમ પાવર વાળો સોલ છે, દરેક. ઓછો વધતો કે નબળો નથી. એની અંદર જેટલી ઓપનનેસ આવે એટલો પાવર ક્રિએટ થાય, એટલું એન્વાયરમેન્ટ ક્રિએટ થાય. એનાથી બટ નેચરલ એ કંઈ કરવું ના પડે ને. એક આ અગરબત્તી હોય છે અને મીણબત્તી. અગરબત્તી હોય છે એ પણ એન્વાયરમેન્ટ ઊભું કરે છે, જળ. મીણબત્તી હોય છે એ પણ પ્રકાશનું એરિયા આખું ઊભું કરે છે. તો જીવતો રહેલો અંદર આત્મામાં રહેલો એ વ્યક્તિ, એનાથી એન્વાયરમેન્ટ ના ઊભું થાય? કેમ ના થાય? સમજાય છે કે નહીં? એક જળ એવી મીણબત્તી ને અગરબત્તી પણ જો એન્વાયરમેન્ટ ઊભું કરી શકતી હોય તો જેની અંદર પરમાત્મા બેઠો છે આપણે બધાની અંદર, એની હાજરીમાં જો એ ઓપન થાય તો એન્વાયરમેન્ટ ના ઊભું થાય? જબરજસ્ત ઊભું થાય. અને આ તો સાયન્ટિફિક વાત કરું છું, એટલે હેલ્પફુલ તો થાય જ. એટલે અને અમે ચોખ્ખું જ કહીએ છીએ કે જેમ દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ અમે તો આવીને ચાલી જવાના છે. શું છે? દરેક વ્યક્તિએ પોતાના માટે જાગવાનું છે. સંજોગાધીન છે માનવ ભમરડું, આજે છે ને કાલે નથી, પણ છે તારે વાંધા વચકાને આડાઈઓ મૂકી આપણે આપણું કામ કરી. બાકી તો દુનિયા છે ચાલતી રહેવાની છે. નહીં ચાલે. અહીંયા આગળ મારા ઘરની બહાર અહીંયા પથ્થરો નીકળે ને, પથ્થરો જમીનમાંથી, અને એ પથરાની અંદર જો હનુમાનનો આકાર હોય ને તો કાલ લાઈન લાગે અહીંયા આગળ. નામ છે જીવતાને ઓળખી નાખે ને પથરાને પૂજવા બે, પછી જ્ઞાન એવું જ મળે ને. પછી એવું કહે છે કે બોમ્બેમાં કોઈ મોટો પથ્થર હતો, પેન્ટરો બધું પેન્ટ કરતા હતા, એના પર પછી કેસરી બ્રશ કલરનો. ધોઈને લાલ બ્રશ પેન્ટ કરતા, બધું લાલ નહીં, કેસરી, તો લોકોએ કેસરી કીધું કે આ તો હવે અહીંયા તો હનુમાન ચમત્કાર. આવી ગયા છે. પછી ત્યાં હનુમાન મંદિર બની ગયું. પણ એ સમજાતું નથી. એ જળમાંથી ગણપતિનો આકાર નીકળે છે કે ગણપતિ લોકો પૂજા, અને જીવતા હાજર હોય એને સમજાતું. દાદા એ કીધું અમે હાજર છીએ, ઓળખાય પણ પેલા રામાયણ શરૂ થાય ત્યારે બધા બસ ને ઊભી રાખીને બધા ત્યાં બેસી જાય છે ને એ કરે તાળીઓ મારે તેનું શું? જગત આવું જ છે ને આવું જ રહેવાનું. આપણે આપણું કામ કાઢી લેવાનું. રામ ગયા તોય ફેરફાર ના થયો, કૃષ્ણ ગયા તોય નહીં, મહાવીર ગયા તોય નહીં. માટે દરેકે પોતાનું કામ કાઢી લીધું અને બીજાને ખાલી અવેર કરવા પ્રયત્ન કર્યો, પણ એ અવેર કરતી વખતે એમને પકડ રાખી નહીં. જો પકડ રાખી હોત તો આવું થાય નહીં. જસ્ટ કહેવાનું એમને જાય મગજમાં તો ઠીક છે. વિચાર તો કરો, અમારા કેવા ઉદય આફ્ટર 20 years પછી હું અમેરિકામાં આવું છું. કેટલા વર્ષ પછી? 20 વર્ષ. ઓફિશિયલ 20 વર્ષ પછી હું અમેરિકામાં સત્સંગ કરવા છું. અને વિધાઉટ ઓર્ગેનાઇઝેશન બધું ઓર્ગેનાઇઝ થાય છે. આફ્ટર 20 years વિચાર તો કરો.
આયોજન વગરનું આયોજન છે. કેવું છે? ખ્યાલ આવે છે? બધું કુદરતી ચાલ્યા કરે છે. કેવું ચાલ્યા કરે છે? કુદરતી. ફળ કર્મ બન્યા કરે. લોકોનો ભાવ, લોકોનો વિશ્વાસ, લોકોનો કોન્ફિડન્સ. ખ્યાલ આવે ને? સાહેબ આજે અમારા લાઈફ ઉપર અમે જે કુદરતી જે પરિણામ વાળું જીવન લઈને આવ્યા છે, એ લાઈફની અંદર આટલા વર્ષોની અંદર દાદા ભગવાનના દેહ વિલય પછી અમારી જ વાણીમાં એવું નીકળે છે કે જ્યાં સુધી ભીખ અને ભય હશે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ નહીં થાય. શું ભીખ અને ભીખ અને ભય. શેનો ભય? તમારી પાસે સાચું વિજ્ઞાન છે તો ભીખ અને ભય ના હોવા જોઈએ. જે અવસ્થા છે એ તો કુદરતી રચના છે. ભય છે નું અને ભીખ છે નહીં. આ જગતમાં કોઈ આપનાર નથી અને લેનાર પણ નથી આપણા હિસાબ વગર. પણ માનીએ છે એનું કારણ આપણે સાચું વિજ્ઞાન સમજ્યા નથી. નિતાર આવી રીતે માણસ ના નીકળી શકે. નીકળી શકે? એમાં બેન આપને ગભરાય, કમલેશભાઈ આમ થશે આમ થશે. એટલે શું ગભરાય છે ભાઈ? તું પ્યોર છું કે નહીં? તારી દાનત ખોરી છે? નથી. જગત તને એક્સેપ્ટ કરશે. ચોખ્ખો માણસ દુનિયામાં છે ક્યાં અત્યારે? તને વિશ્વાસ છે ને ચોખ્ખો છું? ગો હેડ, ધ નેચર વિલ હેલ્પ યુ. એવો વિશ્વાસ પોતાને હોવો જોઈએ. દુનિયા તો પછી આવશે. તને વિશ્વાસ છે? તને કોન્ફિડન્સ ના આવે તારા ઉપર તો બીજાને કઈ આવે? અમે અમારા કોન્ફિડન્સ ઉપર આગળ વધીએ છીએ. સમજાય છે? આખી લાઈફ અમારી અમારા કોન્ફિડન્સ ઉપર આગળ ચાલે છે. દુનિયા શું કહે છે એ લોક સંજ્ઞાથી અમે બહુ ઉપર ગયા છીએ. સમજાય છે? લોક સંજ્ઞાથી જ્ઞાન પ્રગટ ના થાય, વ્યવહાર જ્ઞાન પ્રગટ થાય. લોક સંજ્ઞાથી ઉપર જવું પડે ત્યારે ભીખ અને ભય ગયા છે એ સાબિત થાય. તો લોક સંજ્ઞા બધા લોકો કે આમ થશે આમ થશે આમ થશે, એ બાઉન્ડ્રીમાંથી બહાર નીકળવા દે નહીં. ભય 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 બતાવે. શું બતાવે? બતાવે કે નહીં? એટલે અમે તો કીધું કોઈ દિવસ મોક્ષના માર્ગમાં રિસ્ટ્રિક્શન હોય નહીં. અને દાદા ભગવાન પોતે જ કહેતા હતા નો લો લો. શું કીધું? શું કીધું? નો લો લો. કાયદો નહીં. કાયદો કયો કે કોઈ કાયદો જ નહીં. તે લો જ ના હોય. ખ્યાલ આવે ને? આવો એટલે એનું કારણ જ્ઞાનીને ખબર હતી કે કાયદો કેમ બનાવવો પડે. આપણે વ્યવસ્થિત જ્ઞાન નથી, એનાથી બહાર કંઈ થવાનું છે. બે શબ્દો કોઈને કહેવા પડે તો એના ઉદ્વગતિ માટે કહેવાના હોય, એને ડિગ્રેડ કરવા માટે નહીં. અને ચાલ્યું ને આટલું? ના ચાલ્યું? કાયદા વગર ના ચાલ્યું? કેવું ફર્સ્ટ ક્લાસ ચાલ્યું? પણ એ માણસ કેવો હતો? ભીખ અને ભયથી મુક્ત. એની ખુમારી હતી. 30 રૂપિયાના ભાડામાં મકાનમાં રહેતા હતા. કેટલા? 30 રૂપિયાના ભાડાના મકાનમાં આખી લાઈફ રહે. દાદા ભગવાનની વાત. ને એમના ઘરમાં ફર્નિચરની વેલ્યુ 50 રૂપિયાની રીસેલ વેલ્યુ, એવું એમના ઘરમાં ફર્નિચર હતું. તમને ખ્યાલ આવે છે? જેની વેલ્યુ 50 રૂપિયાની, ને છતાં એ કહેતા હતા કે આ ધોતિયું છે ને એ મારા પૈસાનું છે, સંઘનું ના હોય. કેવી ખુમારી હતી? એ કે અબજોપતિ હતા પણ પ્યોરિટીની ખુમારી હતી. છે નહીં? પૈસાની નહીં, પ્યોરિટીની ખુમારી હતી. પ્યોરિટીની કિંમત છે સાહેબ. આ જે લોકો રાજપાટ છોડીને ગયા છે એ લોકો પાસે સંપત્તિ છે, પ્યોરિટી છે અને જ્ઞાનની ખુમારી છે કે હું જે પ્રાપ્ત કરવા માંગુ છું તે અવિનાશી છે, તે હું પોતે જ છું. હવે ભીખ શેની, ભય શેની? ખાવા પીવા તો કૂતરા બિલાડીને મળે છે, એ મોટી વસ્તુ નથી. એ કુદરત એની ફરજ બજાવશે. હું મારા ધ્યેય માટે નીકળી પડ્યો છું, એવી ખુમારી હોય. આ તો કે હવે કાલે શું થશે મારું, એ પ્રગતિ જ ના કરી શકે. પોતાને જ વિશ્વાસ નથી. આ રામ બનવા ગયા હતા, નક્કી કઈ નીકળ્યા હતા કે આગળ આપણે રહેવા જમવાની વ્યવસ્થા કરીએ? એવું નીકળાય તો મહેનત ના પડે ને પછી. ખ્યાલ આવે ને? પણ કેવા સમર્થ પુરુષો કહેવાય. કેવા કહેવાય? વચન ઉપર નીકળી પડે. વિચાર ના કરે કાલે શું થશે. વિચાર કરે તો નીકળાય જ નહીં ને કોઈ દિવસ. એ જ અર્પણતા. હા, અર્પણતા કરીને પોતાની અંદર રહેલો આત્મવિશ્વાસ કે મારા હિસાબની બહાર કંઈ થવાનું નથી, કોઈ શું કરવાનું હતું. ભલે ને વ્યક્તિ કમિટી સમર્થ હોય
મારા હિસાબ વગર કંઈ કરવાનું સામર્થ્ય મનુષ્યોની પણ દેવોમાં પણ નથી. પછી ગભરાવાની શું જરૂર છે? આપણે અહંકાર નથી કરતા, પણ ગભરાવાની જરૂર નથી, ખોટા ભયની જરૂર નથી. આપણે કોઈને દુઃખ નથી આપવો ને, આટલું જોઈ લેવાનું. પછી ભય છે એનો, મારે કોઈને દુઃખ આપવું હોય તો વિચારવું પડે કે આ ખોટું છે. હું કોઈને દુઃખ આપવાનો ભાવ કરતો નથી, પછી મારે શું કામ ભય રાખવાની જરૂર? દુનિયામાં કેટલા લોકો શક્તિશાળી છે એ મહત્વ નથી. તારો હિસાબ પાપનો છે તો ભોગવટો આવશે, નથી તો નહીં આવે. પછી એની પાસે કેટલું સામર્થ્ય છે, કેટલા અનુભવ છે એ મહત્વ નથી. મારો હિસાબ ના હોય તો અનુભવ બી મને અસર ના કરે. સમજાય છે? હિસાબ હોવો જોઈએ મારો, કે અનુભવ કે મારું તકદીર બની શકે. મારો હિસાબ હોય તો હું મરવાનો છું, એ તો રસ્તે ચાલે પગ લપસી જાય તો મરી જાઉં. એટલે ગભરાવાની ક્યાં જરૂર છે આપણે? અને આ તમે કવિરાજને પૂછો, તમને કહેશે કે આ નાનું વાક્ય બોલ્યો છે પણ કેટલું ઇફેક્ટિવ છે. ભીખ અને ભય મારી ડેફિનેશન છે. આ કાળમાં જ્ઞાની કોને કહેવાનું? જેને તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ થઈ ગયા છે, એ આ કાળનો જ્ઞાની. આવી કોઈ વ્યાખ્યા આપે? આવી ડેફિનેશન કોઈ આપે? આપવાની હિંમત કરે? બધા એમ જ કે શાસ્ત્ર જ્ઞાન હોવા જોઈએ, ત્યાગી હોવા જોઈએ, આવા હોવા જોઈએ, આવું જ બોલે ને. પણ ખ્યાલ ના આવે કે ભીખ અને ભય ક્યારે જાય? જ્ઞાન વગર ભીખ અને ભય જાય જ નહીં. વન્સ દે નો ધ લો ઓફ નેચર, પછી ભીખ અને ભય ના રહે. કારણ કે એની વાર કે થવાનું નથી. પછી શા માટે ભીખ રાખવાની જરૂર? કોઈ મને આપશે, કોઈ મારી પાસે લઈ લેશે. આ જમીનની અંદર 10 ફૂટ ઊંડો ખાડો ખોદો. કેટલો? 10 ફૂટ. એની અંદર રહેલું નાનું જીવડું, એને પણ કુદરત હવા, પાણી, ખોરાક પૂરા પાડે છે. રાઈટ ઓર રોંગ? તો આપણને નહીં મળે? આપણે એટલા બધા માય કાંગલા છે કે આપણને નહીં આપે? એને આપશે ને આપણને નહીં આપે? તારે દાદા કહે છે આ બધા પ્રાણીઓ છે ને એ કુદરતના આશ્રિત છે. આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. બધું હોવા છતાં ઉદાસ કાયમ માટે. બધું હોય તો કાલે મારું શું થશે? અને આ કૂતરાને હવાર રોટલો નાખ્યો હોય ને, હાથની ચિંતા નહીં, આજે ખાવા મળશે કે નહીં મળે, ભાવ વધે કે ઘટે, એને કોઈ ચિંતા નહીં. આજની વાત આજે આપે તો ખાતો જ નથી. અને આને તમારે જીવે ત્યાં સુધી ઘરમાં પડ્યું હોય એટલા પૈસા, તો એ ચિંતા કાલે શું થશે? કારણ કે એનું જે માઇન્ડ છે એ ઓવરવાઇઝ છે. કેવું છે? વધારે પડતું વિચારે છે. નોર્મલ હોય ત્યાં સુધી બરાબર છે. એટલે આ બધું નુકસાન કરતા છે આપણને. શું છે? ઓવરવાઇઝ થઈ ગયું. એટલે પછી એ ભય સંજ્ઞા ક્રિએટ કરે છે. વાઇઝ હોય ને ત્યાં સુધી બરાબર છે. ઓવરવાઇઝ થાય એટલે પછી ટેન્શન થાય. હવે શું થશે? આનું શું થશે? આનું શું થશે? આનું શું થશે? સૌ પોતાના ભવિષ્ય લઈને આવ્યા છે, નથી આવ્યા? આપણે કોઈના ભવિષ્યનું નિર્માણ કરવા માટે સામર્થ્ય છીએ. જે જન્મે છે એનું ભવિષ્ય જન્મતાની હાથે લઈને આવ્યો છે. આપણે ઊભું કરવાનું નથી. આપણે જન્મ્યા પહેલા નક્કી થઈ જાય છે કે તમારું લાઈફ કેવું જવાનું છે. બિફોર યુ બોર્ન ઇન ધીસ યુનિવર્સ, યોર design of your life is decided. Then after you born, and you follow as per your design. એ design કર્મ નહીં, એ કર્મ ડિઝાઇન છે. એટલે આવી વાતો અંદર એકદમ આપણા વિઝનમાં ફિટ થઈ જાય ને, તો લાઈફ જીવવું ઈઝી પડે. એનો માટે એવું નહીં કે આને મુશ્કેલી ના આવે, પણ મુશ્કેલીમાં ભીખ અને ભય ના રહે. હવે મારું શું થશે એવું ના થાય, લાચારી ના થાય. સમજાય છે? આવું હોવું જોઈએ આપણને. કમલેશભાઈ, દાદા ભગવાન કે બોમ્બેથી દિલીપ કુમાર ના, નહીં તો પેલા પ્રશ્ન ના આવે ને હું જાઉં પછી, એટલે કે છે એમનો કહેવાનો મતલબ એમ છે. આપણે દાદા ભગવાન એવું કે વર્તમાનમાં વર્તો એટલે શું કહેવા માંગે છે? વર્તમાનમાં વર્તે એટલે કે ભૂતકાળને યાદ નહીં કરવાનું ને ભવિષ્યની ચિંતા નહીં કરવાની. વર્તમાનમાં કેવી રીતે વર્તે એમ? અત્યારે છે વર્તમાન. કોઈ કે કાલે વરસાદ આવવાનો છે તો આજે નહીં, તો આજે તો ઊંઘી જવાનું શાંતિથી. કાલનો વરસાદની ચિંતા આજે કરે.
પછી વર્તમાનમાં કહેવાય ને મારે કોન્ક્રીટ આ લોકો તો ફોરકાસ્ટ ચિંતા કરે. કરવું પડે. મારે કોન્ક્રીટ નાખવાનું કન્સ્ટ્રક્શન મારે ચિંતા કરવું પડે કાલે વરસાદ નતો તો. પણ બધાને કોન્ક્રીટ નાખવાનું ના હોય ને. બધા તો મગજમાં કોન્ક્રીટ નાખી દે. મગજમાં નાખી દે. હવે કે છે કાલ વરસાદ પડશે તો આપણે આમ જવાનું છે, આમ જવાનું છે, આમ પાછું આવે. આજે આજની હું બગાડે. કાલ તો પાછું ચિંતા કરી કઈ વરસાદ જતો રહ્યો હોય, પણ ચિંતા કરી એનું હું પછી આવું. એટલે સહજ નથી રહેતો. શું કીધું? સહજ નથી રહેતો. વર્તમાનમાં વર્તે સદાસો જ્ઞાની એટલે ઓલવેઝ યુ આર લીવ વિથ પ્રેઝન્ટ. ક્યારે વર્તમાન ક્યારે ભૂત અને ભવિષ્ય હોતી નથી, એક્સેપ્ટ યોર થોટ. Your life is always in a present, but your thought is always they are thinking about the past or future. So you are not living mentally in present. તમારી બોડી તો પ્રેઝન્ટમાં જ છે, પણ તમારી વિચારધારા ક્યાં તો ભૂતકાળમાં છે, ક્યાં તો ભવિષ્યકાળમાં છે. એટલે વર્તમાનતાને ફીલ કરી શકતી નથી. તો વિચાર તો ઓટોમેટિકલી ચિત્તની હાજરી નહીં. વિચાર એટલે આપણે વિચારનો મતલબ થાય છે કે તમારા વિચારોથી તમે ક્યાં તો ભવિષ્ય અને ક્યાં તો ભૂતકાળને ફીલ કરો છો વર્તમાનમાં. ધેટ્સ રોંગ બિલીફ. વિચાર આવેલો વાંધો નથી, તમારું એટેચમેન્ટ ના હોવું જોઈએ. વિચાર તો આવે ને જાય, એ તમારા સત્તામાં નથી, પણ એની સાથે એટેચ થવું કે નહીં. વિચાર તો આવે ને. દાદા કે છે એ વર્તમાન સમજવું બહુ અઘરું છે, એનું શું કેવી રીતે કે છે? એ જ વર્તમાન સમજવું ખરેખર સહેલું છે, પણ વર્તમાનની સાથે બુદ્ધિવાળું ભવિષ્ય કે ભૂતકાળ આવે એટલે સહજતા જતી રહે. જરા એક્ઝામ્પલ આપો ને. એક્ઝામ્પલ બરાબર આપો. આપણે ભગવાન શ્રી રામ, એમના પિતાશ્રી દશરથ રાજાને થયું કે મારી ઉંમર હવે થઈ ગઈ છે અને મારે રામને ગાદીએ બેસાડવો છે, જ્યેષ્ઠ પુત્ર. એટલે બધા ઋષિ મુનિઓને બોલાયા એના મુહૂર્ત માટે. મુહૂર્ત ખ્યાલ આવે ને? એટલે બધાને બોલાયા. વિશ્વામિત્ર ને વશિષ્ઠ ને દ્રોણાચાર્ય ને જે હશે તે બધા આવી ગયા ત્યાં આગળ. રાજા બોલાવે તો બધા આવે જ ને. દાઢી જટા આયા બેઠા. કીધું રાજાએ કે ભાઈ મારો આ ભાવ છે, મારે રામને ગાદી ઉપર બેસાડવો છે. તમે બધા શ્રેષ્ઠ મુહૂર્ત કાઢો. કેવું? પહેલા જમાનામાં રાજાઓ મુહૂર્ત જોઈને જ કામ કરતા હતા ને. દૂધ બનાય કે મુહૂર્ત કાઢો શ્રેષ્ઠ. એટલે પછી બધાએ પોતપોતાનું જે જ્ઞાન હશે જ્ઞાનનો ઉપયોગ કરીને મુહૂર્ત કાઢ્યું કે ભાઈ આ દિવસ શ્રેષ્ઠ છે ને એ દિવસે તમે રામને ગાદીએ બેસાડી દો. એટલે એમને તે જ પ્રમાણે હુકમ કર્યો. આ બધા ઋષિ મુનિઓ તો મુહૂર્ત કાઢી દક્ષિણા લઈને જતા રહ્યા આશ્રમમાં, પાસે જંગલમાં. અને મુહૂર્તના દિવસે, મુહૂર્તના આગલે દિવસે આ કઈ વરદાન યાદ કર્યું. શું કર્યું? રાત્રે કાળ ચોઘડિયામાં કેવું તે યાદ કર્યું કે મારે વરદાન મારે એનકેસ કરવું છે. વરદાન તમે આપ્યું હતું, હવે એને શું કરવું છે? એનકેસ કરવું, હટાવવું છે મારે. આ કેસ કરવું છે. એટલે આ તો ભાઈ રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. પછી બોલ્યા એટલે બોલ્યા, પછી ફરે નહીં. એટલે કીધું જે માગે તને આપું, મેં વચન આપ્યું છે. એટલે એને કીધું કે આટલું વચન છે, મારા દીકરા ભરતને ગાદી અને રામને વનવાસ. રામ અહીંયા હોય ને ગાદી પર બેહાડે શક્ય નતું, કારણ કે જ્યેષ્ઠ પુત્ર હતા અને રામ બધાને વાલા હતા. ખ્યાલ આવે ને? એમનું કુદરતી વસ્તુ એવી હતી.
અને દશરથ રાજા પોતે દ્વિધામાં પડી જાય છે કે હવે શું કરવું. એક બાજુ વચન છે અને એક બાજુ મેં રામને કીધું છે કે તને ગાદીએ બેસાડવાનું છે. અને ધીમે ધીમે વાત રામ પાસે ગઈ મહેલમાંથી, ને પિતાજી દ્વિધામાં છે. શું છે? એક બાજુ મને વચન આપ્યું કે તને ગાદીએ બેસાડવાનો છે આવતીકાલે, અને બીજી બાજુ કઈ કઈનું વચન છે, એને વચન આપ્યું હતું. હવે શું કરવું? દશરથ રાજા દ્વિધામાં પડી ગયા. તે વખતે રામ કહે છે કે પિતાજી, તમારી આજ્ઞા મને મંજૂર છે, અને જે પણ માએ કીધું એ માએ જે કીધું એ પણ મને મંજૂર છે. કોઈ મારો વિકલ્પ કે કેમ આમ કીધું ને શું કીધું ને કશું છે, મને કોઈ વિકલ્પ નથી. કારણ કે રામ જ્ઞાની હતા. કોણ હતા? નાની હતા. એને કહ્યું, એને જાણ્યું કે ભાઈ આ મારા હિસાબ વગર આવું બની શકે. કઈ તો એક નિમિત્ત છે, એને મારું કંઈક આગળ કંઈક એવું ઋણાનું બંધ હશે તારે મારે જવું પડે છે ને. એના હિસાબ હશે તો જ ને, નહીં તો કેમ જવું પડે જંગલમાં? હિસાબ જ ના હોય તો. એટલે પછી પોતે બિલકુલ નોર્મલી એ પોતે જંગલ તરફ પ્રયાણ કરે છે. બીજા બધાને દુઃખ થાય છે, દશરથ રાજાને થાય છે, ભરતને થાય છે, બધાને થાય છે. કઈ થાય, બધાને કઈ એની પોતાની માં કૌશલ્યા બધાને થાય. પણ રામ બિલકુલ સહજ ગયા. એમને કઈ વર્તમાનમાં હતા. જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો. આ જ મારો હિસાબ છે, એમાં કોઈ જવાબદાર નથી. નો બ્લેમ ઇન ક્લેમ ટુ અધર. એને ફાધરને ના કીધું કે તમે વચન આપ્યું છું, મને હું કામ બળીનો બકરો બનાવો છું, એવું ફાધરને ના કીધું. કઈને ના કીધું. કઈ તને અત્યારે હુજ્યું વચન યાદ, મને ગાદી આપણને તરત હુજ્યું, એ પણ ફરિયાદ નહીં. પગે લાગીને ગયા. હા, એટલે કહેવાનો મતલબ એ બિલકુલ નોર્મલ ગયા. વર્તમાનમાં જે છે મને મંજૂર છે. નો કમ્પ્લેન, નો ક્વેશ્ચન, એક્સેપ્ટ એઝ ઇટ ઇઝ. આનું નામ વર્તમાનતા. જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરો નિર્ભયતાથી. કેવો? ભયથી નહીં, પ્રેશરથી નહીં, દબાણથી નહીં, હિસાબથી કે પોતાનો હિસાબ છે. ભયથી નહીં એક્સેપ્ટ કરવાનું. ભયથી તો કામનું જ્ઞાન ના કહેવાય. એટલે આવું પોતાને સમજાવવું જોઈએ. એટલે વર્તમાનમાં રહેવું એ શ્રેષ્ઠ છે. ને વર્તમાનની અંદર ભૂત અને ભવિષ્ય કશું ના સમાયું હોય. તમે અત્યારે આમ કહો છો, કાલે આમ થશે તો એ આપણે વિચારવાની જરૂર નથી. અને લોકો આપણને એવું જ કરે. ભૂતકાળને યાદ ના કરવાનો હોય તો આપણે સામાયિક કરે, એમાં તો બધા ભૂતકાળને જ યાદ કરે ને. રાઈટ? એ પણ એક સ્ટાન્ડર્ડ છે ને. ભૂતકાળમાં જે ખોટું કર્યું તેના માટે સામે એટલે એક સ્ટાન્ડર્ડ છે. શું છે? સ્ટાન્ડર્ડ. એક પ્રકારનું સ્ટાન્ડર્ડ છે. આગલું સ્ટાન્ડર્ડ આવું નથી. આગલું સ્ટાન્ડર્ડ તો ઉઘાડી આંખે સામાયિક થાય. સામાયિક એટલે શું? કોઈ પણ અવસ્થામાં સમ રહેવું દ્રષ્ટિથી, એનું નામ સામાયિક. કેવા રહેવું? આઈ થિંક તે સામાયિકમાં તો તમે બધું કઈ જે કઈ ખરાબ કર્મ કર્યા કે કોઈને દુઃખ આપ્યું હોય તે બધું જોવાનું હોય, રાઈટ ને? એટલે એ ધોરણ છે એમ કહું છું. એ અલ્ટિમેટ નથી. 10મું ધોરણ. એક મહાત્માએ પૂછ્યું મને કે સ્વામીજી, અમારે પ્રતિક્રમણ ક્યાં સુધી કરવાનું? મેં કહું તમે જ્યાં સુધી કરતા ભાવે અતિક્રમણ કરો ત્યાં સુધી. એટલે પ્રતિક્રમણ એ એક જાતની સામાયિક જ કહેવાય ને. પ્રતિક્રમણ તો ક્ષમાપના છે, અને આંખો બંધ કરીને જોવું એને સામાયિક કહેવાય. સામાયિક અને પ્રતિક્રમણની વ્યાખ્યા બે શબ્દોમાં આપી દઉં. જોવું એનું નામ સામાયિક, ધોવું એનું નામ પ્રતિક્રમણ. કોઈને બી કેવી કરીને તેને ધોઈ નાખો ક્ષમા માંગીને, તેને જ પ્રતિક્રમણ. પણ આ પણ એક ધોરણ છે, સ્ટાન્ડર્ડ છે, અલ્ટિમેટ નથી. આ સાયન્સ નથી, ખ્યાલ આવે ને? પણ આ એક એવી મેથડ છે કે જે તમને હેલ્પફુલ થાય. શું થાય? એ અલ્ટિમેટ નથી. અલ્ટિમેટ તો એવું હોય કે એક પ્રકારની ભૂલ જ્યારે પણ થઈ હોય ત્યારે એ ભૂલની માફી કેટલી વખત માગવી.
500 વખત લોકો માગે છે એક ભૂલની માફી. એવી 1000 ભૂલ થઈ હોય તો કેટલી વખત થાય ગણી નાખો. પછી કે ડિપ્રેશન આવે જ ને, પણ મુક્તિનો અનુભવ થોડો થાય. એકની એક ભૂલને 500 વખત ભૂલ કરી છે એવું સ્વીકારવાનું થાય તો ડિપ્રેશન ના આવે. ખ્યાલ આવે કે નહીં? એટલે જ્ઞાનીઓની માફી આવી ના હોય. જ્ઞાનીઓની માફી ભૂલ કરી છે એ લેવલે હોય નહીં. જ્ઞાનીઓની માફી એવી હોય કે ભાઈ આ જે કંઈ પણ થઈ રહ્યું છે મન વચન કાયાથી એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ન હોવાથી આવી પ્રકૃતિ ફેરથી મારી હોવી ઘટે નહીં. નો ડિટેલિંગ. સમજાય છે? Once you are not sign it, it is not carried forward in next birth. સમજાય છે? પણ આ તો લેવલ છે બધાના. શું છે? હવે આપણે કોઈને ખોટું તો ના જ કહેવાય ને. દરેકનું પોતપોતાનું એક લેવલ છે પ્રોગ્રેસ માટેનું. 5મા ધોરણને ખોટું તો કહેવાય જ નહીં આપણાથી. એ રીતે એટલે ઘણા બધા એવું કે પછી અમને આવે કે સ્વામીજી અમને ડિપ્રેશન બહુ આવે છે. લોકો આવું કરો છો તો ક્યાં લોકો હવે સમજી ગયો, રોગ સમજી ગયો. 4 કલાક ને 5 કલાક મંડી પડે. છેલ્લા તમારા 25 વર્ષના પતિ કોણ કરવા? પછી આવા કેટલી વખત કરી નાખ્યા હોય. જ્યારે કહીએ ત્યારે કે છેલ્લા તમારે 5 વર્ષના પતિ કોણ કરી નાખ્યા, જ્યારે મળે ત્યારે છેલ્લા 5 વર્ષના કરી નાખ્યા. કોઈ દિવસ આજના આવે જ નહીં. કોઈ દિવસ જ્યારે હોય ત્યારે પાછલા જ આવે. એટલે હું સમજી ગયો કે આ બધાની બિલીફ રોંગ થઈ ગઈ છે. સમજાય છે? એ તો આપણે પોતે શીખવાડવા વાળાની વાત નહીં કાઢવાનું. ટીચર આપણને ત્યારે મળે કે આપણે ધોરણને લાયક હોય તો. શું ટીચર ક્યારે મને? જે ધોરણને લાયક હોય એ ધોરણના ટીચર મળે. ખ્યાલ આવી ગયો? ટીચરનો વાંક નહીં કાઢવાનો. એક જ સમજી લેવાની વાત. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટીચર એન્ડ સ્ટુડન્ટ? સ્ટુડન્ટનું ધોરણ બદલાય, ટીચરનું ના બદલાય. ના સમજાય? મારી વાત તો એવી છે ને બહુ જલ્દી મોડી ક્લિક થાય બધા. ટીચર નું ધોરણ ના બદલાય, સ્ટુડન્ટ નું બદલાય. આપણે સ્ટુડન્ટ રહેવાનું, ટીચર નથી થવું. તો આપણે પ્રગતિ કરીએ પછી આપણને લાગે કે આ ટીચર બરાબર છે, બેરો ત્યાં આગળ તારો. ટીચર ખોટો નથી, એનું ધોરણ એ છે તો એ જ ભણાવે ને. પણ આપણે આગળ ના હોય તો આપણે ધોરણ બદલી નાખવાનું. ના સમજે? ટીચર નું કામ ખોટા કહેવાની જરૂર છે? આપણે બદલી નાખીએ ધોરણ તો વાંધો શું છે? એ તો બીજાને ભણાવશે. સમજાય કે નહીં? એટલે આ જગતને જોવાની આપણી દ્રષ્ટિ એટલી ન્યુટ્રલ હોવી જોઈએ, કોઈને વાંધો ના આવે. નોબડી ઇઝ રોંગ ઇન ધીસ યુનિવર્સ. ફક્ત આપણે ક્યાં છીએ એ પ્રમાણે એને અનુરૂપ આપણું એન્વાયરમેન્ટ હોવું જોઈએ તો આપણી ગ્રોથ થાય. નહીં તો રૂંધાઈ જઈએ આપણે. શું થઈ જઈએ? આપણને સફોકેશન લાગે કે આનું વાત કરવાનું, આનું વાત કરવાનું થાય કે ના થાય. હવે આપણું ધોરણ ઊંચું છે પણ ટીચર બદલવા ના સમજાયું. એટલે મારે પ્રોગ્રેસ કરવો તો મારે જ આગળ જવું. સ્કૂલમાં બધાને ખબર પડે, સ્કૂલ ને કોલેજમાં કે 5મું ધોરણ પાસ થવું એટલે 5મું ધોરણ, 5મા ધોરણની ચોપડીઓ, 5મા ધોરણના ટીચર બધું બદલું તો જ 6ઠામાં જવાય. સાચું ને? અને અહીંયા 25 વર્ષ સુધી એક જ ટીચર, એક જ ધોરણ. છેલ્લે મોનિટર થાય. શું થાય? પણ ધોરણ બદલાય. પછી કે પ્રગતિ દેખ, પણ કેવી રીતે થાય? ચોપડી આખી બદલાઈ ગઈ, ટેક્સ્ટ બુક બદલાઈ ગઈ તોય આગળ ના ગયો. નહીં ટેક્સ્ટ બુક બદલાઈ ગઈ આખી પણ તોય આગળ ગયો નહીં. પાના ફાટી ગયા. આવું એટલે આ બહુ આમાં આ સમજવા માટે બહુ બ્રોડ વિઝન છે કે આપણી કેમ પ્રગતિ થતી નથી. વી આર કેપેબલ. હિન્દુસ્તાનમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ એટલો સમર્થ છે, દાદા ભગવાનની ભાષામાં ભગવાન થવાનું સામર્થ્ય ધરાવે છે. કારણ કે 3 વસ્તુ જાણે છે. હું કોણ છું તે, થિયરી ઓફ રિબર્થ અને થિયરી ઓફ કર્મ. ભલે એક્સપ્લેન ના કરી શકે પણ 3 વસ્તુને એ બિલીવ કરે છે. એને એ સંસ્કારના ગળથુથીમાં છે.
ભલે એક્સપ્લેન ના કરી શકે. અને આ જ વસ્તુ એ ભગવાન બનાવવાની લાયકાતનું બેઝિક ફોર્મ છે. શું છે? દાદા કે હું ક્લિન્ટનને ના બદલી શકું, આ જ્ઞાન ના આપી શકું, અહીંના ખિસ્સા કાઠું ના આપી શકું હિન્દુસ્તાનનું, કારણ કે એનામાં આ સંસ્કાર હોય. સમજાય છે? એટલે ભગવાન થવાની લાયકાત જે છે બેઝિક ક્વોલિફિકેશન, એમાં આ 3 વસ્તુ જે બિલીવ કરતું હોય, હું આત્મા છું, થિયરી ઓફ કર્મ, થિયરી ઓફ રિબર્થ, આ જે બિલીવ કરતું હોય એ બધા લાયક છે. થિયરી ઓફ રિબર્થ, થિયરી ઓફ કર્મ અને સોલ, હું આત્મા છું. આ 3 વસ્તુ જે બિલીવ કરતો, ભલે એક્સપ્લેન ના કરે, એ બધા જ ભગવાન થવાની લાયકાત ધરાવે છે. ટૂંકમાં એટલે મુક્તિનો માર્ગ એ પ્રાપ્ત કરી શકે છે, કેપેબલ છે. સમજાય છે? હવે પછી આપણે સ્ટક થઈ ગયો તો કોઈ શું કરે? સફોકેશન થાય પણ મન ના થાય બહાર જવાનું. મારું શું થશે? લોક સંજ્ઞા. કઈ સંજ્ઞા? ઇન્ડિયાથી અમેરિકા આવ્યા ત્યારે ના વિચાર્યું કે આખો સમાજ મૂકીને આવ્યા છે, મારું શું થશે ના વિચાર્યું. પાછો એ નવો સમાજ બનાવી નાખ્યો, પાછું એનું એ મારું શું થશે. આખું ભારત દેશ મૂકીને આવ્યા તો ના થયું. વખતે બોલતા નથી. તારે થયું કે મારું શું થશે? આખો દેશ મૂકીને આવ્યા, સગા સંબંધી સમાજ બધું મૂકીને આવ્યા કે નથી આનું? ત્યારે વિચાર આવ્યા આપણને કે મારું શું થશે? તો ધર્મ ના રહેવાય? એ વખતે રહેવાય તો હવે ના રહેવાય. આપણો સ્વાર્થ છે. આપણે સમજી શકતા નથી એ વસ્તુને, સમજી ના શકીએ આપણે. અને પછી એને એટલા લો લેવલ લઈ ગયા કે જેના આધારે આપણા જીવનની અંદર આપણે બધું ભાગ પાડી નાખ્યા. અને ભાગ જ આપણને આજે શું કરે છે? કન્ફ્યુઝ કરે છે. આપણી ક્લેરિટી નથી. શું નથી? આપણી પોતાની ક્લેરિટી નથી કે મારે શું કરવું છે. એ જો હોત તો આવું ના થાય. સાહેબ, અહીં તો સંગાત શોધે છે, સોબતો શોધે છે, ગ્રુપ શોધે છે, ત્યાં જ ધંધા હોય. પણ ઉપર એકલા જ જવાનું છે, કોઈ નથી આવવાનું. હસબન્ડ સાથે વાઈફ નહીં આવે ને વાઈફ સાથે હસબન્ડ નહીં આવે. એ તો જીવતા હોય ત્યાં સુધી કે તમારા વગર ચાલશે, ગયા પછી કે હવે ક્યારે કાઢવાના છે. इधर मिले तो मिले, ऊपर मत मिले. અને આપણે ઇન્ડિયામાં તો બહુ ઓછા કમાતા હોય અને હસબન્ડ ગુજરી જાય તો પછી વાઈફને કે બધું, વાઈફને પાછળ એના સગાવાળા હોય ને બધા કે બધું બરાબર મૂકીને ગયો છે ને કે છે. અરે કે કશું વીમો કશું લીધો નથી, મરતો ગયો ને મારતો ગયો. આવું હોય કે નહીં? અમે તો આ બધું બહુ જોયું છે બધું. એટલે આવું દુનિયા આવી જ છે, એમાંથી આપણે મુક્ત થવાનું છે. મને તો હું આ જગતમાં બહાર નીકળું છું ત્યારે મને ઘણા બધા મને કે સ્વામીજી તમે આમ આટલી આમ ખુમારી સાથે બોલો છો ને, મુક્ત મને ભરો છો ને, ખિસ્સામાં તો પેનીએ નથી. પૈસાથી રામકૃષ્ણ મારી પાસે નથી પેની. પૈસાની જરૂર છે, ખુમારી જ્ઞાનની હોવી જોઈએ. શેની હોવી જોઈએ? વગર પૈસે પેલી મૂર્તિઓ પર કરોડોપતિઓ ત્યાં નમે છે, ના સમજાયું? તો આ જીવતો છે ત્યાં નહીં નમે? આ મૂર્તિઓ પાછળ નમે છે તો પથ્થરની ત્યાં ખિસ્સામાં પૈસા છે? ત્યાં ચાંદલા કરે, હવા કરે. ના, પણ એના ખિસ્સામાં પૈસા છે. પણ ત્યાં વાંધો નહીં આ નમાવામાં. અને જીવતા નમાવા કે લોકો વાંધો. એમ નહીં, આ તો ખાલી કહું છું. એટલે એ પથ્થરની મૂર્તિ છે, ત્યાં અબજોપતિઓ નમે છે ને, એની પાસે પૈસા છે, મિલકત છે. તો તને કેમ વિશ્વાસ નથી? તને વિશ્વાસ નથી એ તારી કમી છે. સમજાય છે? તારામાં એટલી પ્રૂફ કોઈ તાકાત હોવી જોઈએ કે આઈ એમ બિગર ધેન ધ સ્ટોન. ધેટ્સ ઇટ. પછી કુદરત એની મેં કામ કરશે. તારામાં એ પ્રૂવ કરવાની ક્ષમતા હોવી જોઈએ કે હું મૂર્તિ કરતા પાવરફુલ છું. એ તાકાત તારામાં હોવી જોઈએ પ્રૂવ કરવાની. સમજાય છે? તો કોમન સેન્સ વાળો વિચારે કે ના વિચારે? વિચારે કે ના વિચારે? પણ તમને તો એમ લાગે કે ના હો, આ તો આજ ભગવાન છે, આપણે તો ભગત છે, તો ફરજ કરવાનું ત્યાં આગળ પૂજા પાઠ કરીને. મેજોરિટી પીપલ મને એવું કે સાંભળ કે બધા ભયથી જ બધા જાય. એ જ છે સાહેબ. ભય છે કે મને ભગવાન પનિશમેન્ટ આપશે, હું નહીં જઈશ. એવું મેં એ બુક એક વાંચ્યું, તેમાં લખ્યું કે you don't go because of fear to the God, because you go respect
yourself, not because of fear. But most of the majority people go into the temple because of fear. કે હું નહીં જઈશ તો ભગવાન મને punishment. And that's the reason people go in the મંદિર. That's what I read in a lot of books, બરાબર છે. કે આપણે બધા મંદિરોમાં જઈએ છીએ, આપણે ડરથી જઈએ છીએ કે ભગવાન આપણને પનિશમેન્ટ કરશે, હું નહીં જઈશ તો. એવું કોઈને કીધું નથી કે આપણે ઉપવાસ કરવાના છે, કે આપણે કે ઉપવાસ નહીં કરે તો ભગવાન મને પનિશમેન્ટ શું કરે? કારણ કે આપણે ડિસિઝન લીધું કે આપણે ઉપવાસ કરશે તો ભગવાન આપણને મદદ કરશે, પણ ભગવાન આપણને મદદ કરતો નથી જ્યાં સુધી આપણે સુધરશે નહીં. એ તો અમે લોકો મંદિરમાં જઈએ ને, વૈષ્ણવ કે સ્વામિનારાયણના મંદિરમાં, તો કે અત્યારે બંધ છે. મેં કીધું કેમ બંધ છે? તો કે ભગવાન સુઈ ગયા છે. મેં કહું પૂજારીને શું છે કે ભગવાનને? પૂજારીને હું હોય એટલે ભગવાનને હુવાડી દે. નહીં તો પાછા બધા જોવા દર્શન કરવા જાય તો ઉભા રહેવું પડે. હું 3 વર્ષ પહેલા બેંગ્લોરમાં ચમોડા મંદિરમાં ગયો હતો. તો ત્યાં મને કીધું કે લાઈનમાં ઉભા રહો અને 50 રૂપિયા ને 30 રૂપિયા 100 રૂપિયા લાઈનમાં ઉભા. લાઈનમાં ઉભા, લાઈન ઘણી લાંબી હતી. તો પેલા ભાઈ કહે કે તમે લાઈનમાં ઉભા છે પણ જૂતા ના પહેરે. મેં કહ્યું મંદિરમાં નથી, હું બહાર છું. નહીં એટલો તડકો ને એટલું નામત હતી કે નહીં તમારા ચપડા તમારે પછી બૂટ કાઢે તો મોજા બી કાઢો. તો અંદર પછી ધક્કા મારે, ચાલો નીકળો ત્યાં તો પછી ભગવાન પાસે બી જવા નથી ને, એટલે લોકો જાય છે. બધાનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે બધું, પણ એ તો દુનિયા ચલતી હે ચલાને વાળું છે. ચાલો આપણે પ્રાર્થના કરી દઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.